નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 736મો વેબિનાર છે. વક્તા છે મોરબીના વૈદ્યશ્રી કિરટસિંહ ઝાલા સાહેબ, જેઓ આપણને આયુર્વેદ મુજબ પોતાની પ્રકૃતિને જાણો, પ્રકૃતિ પોતાની કઈ છે એના વિશે વક્તવ્ય આપશે. દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય છે. વાત, પિત્ત ને કફ ત્રિદોષ મુજબ 7 પ્રકારની પ્રકૃતિ હોય છે અને પ્રકૃતિ મુજબ રોગ થતા હોય છે. આહાર વિહાર અને સારવાર પણ એ મુજબ અલગ અલગ હોય છે. ઋતુ અનુસાર પણ વિવિધ પ્રકારની પ્રકૃતિ હોય એના ઉપર અસર થતી હોય છે. તો દરેક વ્યક્તિની ખાસ પ્રકારની પ્રકૃતિ હોય છે. તો પ્રકૃતિ વિશે વક્તવ્ય આપશે વૈદ્યશ્રી કિરટસિંહ ઝાલા સાહેબ. વૈદ્ય શ્રી કિરટસિંહ ઝાલા સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર. અત્રે વેબિનારમાં ઉપસ્થિત તમામ મિત્રગણોનો હું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે દેહની પ્રકૃતિ અને માનસિક પ્રકૃતિ એનું નિર્ધારણ કેવી રીતે કરી શકીએ, તો એનું આપણે વિગતે ચર્ચા કરીશું. તો આજનો આપણે વેબિનાર છે શરૂ કરીએ છીએ. પ્રકૃતિ પરીક્ષા એ આયુર્વેદનો એક મહત્વપૂર્ણ વિષય છે. દરેક વ્યક્તિનું શારીરિક અને માનસિક વર્તન તેના વાતપિત્ત આદિ દોષોના આધારે નક્કી થાય. ચાલો આ વેબિનારમાં આયુર્વેદ ગ્રંથોમાં વર્ણવેલ વાતપિત્ત દોષોથી ઉદ્ભવતા શારીરિક અને માનસિક સ્વભાવની એટલે કે પ્રકૃતિની આપણે ચર્ચાનો પ્રારંભ કરીએ. સર્વપ્રથમ આપણે એ જાણવાનું રહ્યું કે પ્રકૃતિ એટલે શું. આયુર્વેદના વિષયના જે લોકો છે એમને તો સ્વાભાવિક છે ખ્યાલ જ હોય કે પ્રકૃતિ એટલે શું. જ્યારે સામાન્ય આમ વ્યક્તિ છે એના માટે મહત્વનો વિષય બની રહે કે પહેલા પ્રથમ તો એ પ્રકૃતિને ઘણીવાર સામાન્ય આપણે જે કુદરતી પ્રકૃતિ છે એને માનતા હોય, તો આપણે અહીંયા શારીરિક અને માનસિક પ્રકૃતિ વિશેની ચર્ચા આજે કરવાની છે. તો આયુર્વેદિક ગ્રંથોની અંદર આપણે શારીરિક તેમજ માનસિક પ્રકૃતિ વિશેની જે ચર્ચા કરવામાં આવેલ છે, જણાવેલ છે, તો તેનો આપણે પ્રારંભ કરીએ. શુક્ર શોણિત સંયોગે યો ભવે દોષ ઉત્કટ પ્રકૃતિ જાય તે તેના તસ્યામે લક્ષણમ શુનું. સુશ્રુત સંહિતા શારીરિક સ્થાનની અંદર ચોથા અધ્યાયના 63મા શ્લોકની અંદર આ પ્રકારનું જણાવવામાં આવેલું છે કે માણસની વ્યક્તિ જે છે એની પ્રકૃતિનું બંધારણ નિર્ધારણ કેવી રીતે થાય. તો એની અંદર ઘણા બધા ફેક્ટરો પણ ભાગ ભજવતા હોય છે, પરંતુ જ્યારે માતાના ગર્ભની અંદર શુક્ર અને શોણિતનો સંયોગ થાય ત્યારે વ્યક્તિની પ્રકૃતિ જે છે નિર્ધારિત થઈ જતી હોય છે. ત્યારે જે દોષ પ્રબળ હોય, એમાં કીધું ને ભવે દોષ ઉત્કટ, જે બળવાન અથવા તો પ્રબળ દોષ હોય એના આધારે આપણી પ્રકૃતિ નિર્ધારિત થતી હોય છે. તો આ 3 દોષો એટલે કે વાત, પિત્ત, કફમાંથી માતા દ્વારા જે પ્રકારનો આહાર લેવાય એ પ્રમાણે તેની પ્રકૃતિ બંધાય છે. અને આ સિવાય બીજા પણ કારણો છે જે પ્રકૃતિના નિર્માણમાં પોતાનો ભાગ ભજવતા હોય છે. બીજું આપણને એ પ્રશ્ન થાય કે પ્રકૃતિ જાણીને સ્વાભાવિક છે કે ચિકિત્સક હોય એના માટે તો મહત્વનું છે. સામાન્ય વ્યક્તિને પ્રકૃતિ વિશેનો પોતાની પ્રકૃતિ આત્મે જાણીને શું ફાયદો શું થાય, એને શું જાણી શકાય. તો એના અનુસંધાનમાં ચિકિત્સક માટે અને વ્યક્તિ માટે, બંને વ્યક્તિ માટે આપણે જોઈએ તો એને ક્યાં રોગ છે તો એના અનુસંધાને કયો આહાર લેવો એનું જ્ઞાન થાય છે. યોગ્ય જીવન શૈલી જે છે એને જીવવાનું જ્ઞાન થાય છે. તમારી શક્તિ અને નબળાઈ, દાખલા તરીકે એક ચિકિત્સક માટે મહત્વનું હોય છે કે સામે દર્દી આવ્યો છે એને મારે ઔષધ આપવું છે, તો એનું બળ કેટલું છે, કઈ ઋતુ છે અને એની સહનશીલતા કેટલી છે. તો પ્રકૃતિને જાણવાના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિનું બળ આદિ કેટલું છે. આ સિવાય આપણે આગળ જોઈએ તો રોગોની આગાહી અને એનું નિવારણ પ્રકૃતિના માધ્યમથી એમાં કયો દોષ પ્રબળ બન્યો છે, વાત, પિત્ત, કફ, એના આધારે આપણે કહી શકીએ કે આ રોગ
પ્રબળ બન્યો છે એના આધારે એનું નિવારણ પણ આપણે કરી શકીએ. સાથે સાથે જે રીતે જ્યોતિષ શાસ્ત્રની અંદર કુંડલીનું મહત્વ છે, એલોપેથીની અંદર સીબીસી રિપોર્ટનું મહત્વ છે, એવું જ મહત્વ કંઈક આયુર્વેદની અંદર આપણી પ્રકૃતિ પરીક્ષણનો છે. પ્રકૃતિના માધ્યમથી આપણે ઘણા બધા રોગોનું અગાઉથી આપણે કહી શકીએ આ રોગ આ પ્રકારની પ્રકૃતિ છે તો આ પ્રકારનો રોગ થવાનો શક્યતા છે. સાથે સાથે મિત્રો અને પરિવાર સાથે વધુ સારા સંબંધો કે કેવી રીતે બાંધી શકાય એ જો આપણે પ્રકૃતિનું જ્ઞાન હોય તો આપણે જાણીએ. કારણ કે કોઈ વ્યક્તિની દાખલા તરીકે સાત્વિક પ્રકૃતિ છે, કોઈ વ્યક્તિ તામસિક પ્રકૃતિ ધરાવનાર છે, કોઈ વ્યક્તિ રાજસી પ્રકૃતિ છે, તો એની સાથે કઈ રીતે પોતે મેચ કરવો એનું જ્ઞાન પણ આપણને પ્રકૃતિના જ્ઞાન માધ્યમથી થાય છે. વધુ સારા વૈવાહિક સંબંધો દાખલા તરીકે જે રીતે કુંડલી મેચ કરવામાં આવે તો સામેનું જે પાત્ર છે એનો સ્વભાવ કેવો છે, એનું વર્તન કેવું છે, એ જો આપણે પ્રકૃતિના દ્વારા જાણવામાં આવે તો આપણા વૈવાહિક જે સંબંધો છે સારા બની શકે. આ સિવાય દોષોની શરીરમાં પ્રબળતા આના વિશેનું પણ જ્ઞાન થાય છે. સાથે સાથે આપણે જે વ્યવસાય કરીએ એમાં કયો વ્યવસાય આપણને અનુકૂળ આવે આ પણ આપણે પ્રકૃતિને જો જાણતા હોય તો આપણે ખ્યાલ આવે કે આપણી કપ પ્રકૃતિ છે તો આપણે આ પ્રકારનો વ્યવસાય કરાય, પિત્ત પ્રકૃતિ છે તો આ પ્રકારનો વ્યવસાય આ પ્રકારનો પણ આપણે લાભ લઈ શકીએ. સાથે સાથે શારીરિક અને ભાવનાત્મક ગતિવિધિને પણ આપણે જાણી શકીએ. હવે આપણે એ જોશું કે આયુર્વેદ શાસ્ત્રની અંદર વર્ણિત જે પ્રકૃતિ છે કેટલા પ્રકારની છે અને કેવી છે એના વિશે શરૂઆતમાં એક આછો આપણે ખ્યાલ જોઈએ તો આયુર્વેદ શાસ્ત્રએ આપણને બે પ્રકારની પ્રકૃતિ હોવાનું કીધું છે. એક શારીરિક પ્રકૃતિ અને એક માનસિક પ્રકૃતિ. અને શારીરિક પ્રકૃતિના એમને 7 ભેદ કરી. શારીરિક પ્રકૃતિ 7 પ્રકારની દર્શાવી છે અને માનસિક પ્રકૃતિ પ્રથમ એને ભેદ કર્યા 3 ભેદ કર્યા, એટલે સાત્વિક, રાજસિક અને તામસિક. એની અંદર પણ આપણે પ્રથમ જો શારીરિક પ્રકૃતિ જોઈએ તો વાત, પિત્ત અને કફ આ 3 પ્રકૃતિ. ચોથી પ્રકૃતિ છે વાત, પિત્ત, પછી 5મી છે વાત ને કફ, 6ઠી છે પિત્ત કફ અને 7મી છે જેને સમપ્રકૃતિ કહેવામાં આવે છે. એમાં ત્રણેય દોષોનું ઇન્વોલ્વમેન્ટ સરખું હોય. જો કે દરેક પ્રકૃતિની અંદર બીજા દોષો તો હોય છે પણ અલ્પ માત્રામાં હોય, પરંતુ જે દોષ પ્રબળ હોય વ્યક્તિની અંદર એ દોષની એની પ્રકૃતિ ગણાતી હોય છે. અને માનસિક પ્રકૃતિની જો આપણે વાત કરીએ તો આયુર્વેદ શાસ્ત્રની અંદર 16 પ્રકારની પ્રકૃતિ દર્શાવી છે. કેટલી? 16. તો ટોટલ 16 અને 7 નો જો આપણે સરવાળો કરીએ તો આપણી શારીરિક તેમજ માનસિક પ્રકૃતિ થાય 23 પ્રકૃતિ થાય. એમાં સાત્વિક પ્રકૃતિ 7, રાજસિક 6 અને તામસિક 3 છે. અને દરેકના આપણે નામને જો જાણીએ તો સાત્વિક પ્રકૃતિ જે છે એમાં બ્રહ્મ છે, બ્રહ્મકાય છે, આર્ષકાય એટલે ઋષિકાય છે, મહેન્દ્રકાય છે, યમકાય છે, વર્મકાય છે, કુબેરકાય અને ગંધર્વકાય. આ 7 પ્રકારની સાત્વિક પ્રકારની પ્રકૃતિ ગણવામાં આવે છે. આ સિવાય એક બીજો ગ્રંથ છે કશ્યપ સંહિતા. કશ્યપ સંહિતાની અંદર આચાર્ય મહર્ષિ કશ્યપે 2 વધારાની પ્રકૃતિ દર્શાવી છે. એક તો છે પ્રજાપતિ કાય અને એક યક્ષ કાય. આ 2 વધારે છે. પરંતુ આપણે જે પ્રકૃતિની ચર્ચા કરવાની છે તે સુશ્રુત સંહિતા અને ચરક સંહિતાને ધ્યાનમાં રાખીને એને અનુસંધાને આપણે આજે ચર્ચા કરશું. અને તમામ પ્રકૃતિનું વિગતે આપણે સંપૂર્ણ એનું વિવરણ આજે આપણે જોશું. ત્યારબાદ જોઈએ કે સાત્વિક માનસિક પ્રકૃતિ ના જે ભેદ છે એમાં રાજસી પ્રકૃતિમાં 6 ભેદ કીધા. એમાં આસુર કાય, રાક્ષસ કાય, પૈશાચ કાય, સર્પ કાય, પ્રેત કાય અને શાપોન કાય. અને તામસિક જે છે એના 3 ભેદ કીધા છે, આસવ, મત્સ્ય અને વાનસ્પતિ. આમ ટોટલ 16 પ્રકારની માનસિક પ્રકૃતિ થતી હોય છે. હવે આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ તો જે દૈહિક પ્રકૃતિ છે એટલે કે શારીરિક પ્રકૃતિ છે એમાં વાત પ્રકૃતિનું નિર્ધારણ એનો આપણે કોઈ વ્યક્તિ હોય એક ચિકિત્સક તરીકે કે સામાન્ય વ્યક્તિ તરીકે તો એનો નિર્ણય કેવી રીતે કરવો કે સામેની વ્યક્તિ કયા પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. તો વાત પ્રકૃતિના લક્ષણો આયુર્વેદ શાસ્ત્રની અંદર જણાવ્યા છે. તો શાસ્ત્ર આપણને એમ કહે કે તે વ્યક્તિ છે અસ્થિર મતિવાળો, એની જે ગતિ છે એકદમ ચંચળ હોય, એની આ દ્રષ્ટિ પણ એની ચંચળ હોય. બીજું શાસ્ત્રોએ આપણને એ જણાવ્યું કે એમની પાસે મિત્રો થોડા હોય. તો ઘણીવાર આપણે પ્રશ્ન થાય કે પ્રકૃતિને અને મિત્રોને શું સંબંધ? તો કારણ કે
આયુર્વેદ શાસ્ત્ર એમ કહે કે વાત પ્રધાનતા ધરાવનારો વ્યક્તિ ખોટા તર્ક વિતર્ક બહુ કરતો હોય. સ્વાભાવિક છે, ખોટા તર્ક વિતર્ક મિત્રો સાથે પણ કરે, જેથી કરી એના જૂના મિત્રો છૂટી જાય, પાછા નવા કરવા પડે. આ સિવાયની આગળની વાત આપણે એ કહે છે કે વાત પ્રધાનતા ધરાવનારો વ્યક્તિ પાસે ધન બહુ ઓછું. એનું એક રીઝન છે, કારણ છે, એ વ્યક્તિ કોઈ પણ વ્યવસાયની અંદર એનો જે કોઈ પણ વ્યવસાય છે તેમાં તે સ્થિર ન રહી શકે. આના કારણે પણ સ્વાભાવિક છે કે તે વ્યક્તિની પાસે ધન ઓછું હોય. આ સાથે ખાસ કરીને ચિકિત્સક છે એને સામેની વ્યક્તિનું પ્રકૃતિનું જ્ઞાન થાય, એના માટે આપણા આયુર્વેદના આચાર્યોએ એક સહજ રસ્તો ગોતી કાઢ્યો છે. જનરલી આપણે જે પ્રાણીઓ છે, પશુ છે, પક્ષીઓ છે, દેવતાઓ છે, એના ગુણધર્મોને વિશે આપણે સહજ જાણતા હોય છે. માટે એને કોરિલેટેડ કરી અને આપણે જણાવ્યું કે કયો વાત પ્રધાન વ્યક્તિ હોય તો એ કયા પ્રકારના પ્રાણી જેવો ગુણધર્મ ધરાવે. તો આપણે સ્વાભાવિક છે એને ઘણા બધા પ્રાણીઓ આપણે જણાવ્યા છે. એની અંદર જોઈએ તો બકરી છે, હરણ છે, સસલું છે, ઉંદર છે, ઊંટ છે, કૂતરો છે, ગીધ છે અને કાગડો. કીધું કે વાત પ્રકૃતિ ધરાવનારો વ્યક્તિ આટલા પ્રાણીઓ જેવા પોતાનો સ્વભાવ ધરાવતો હોય. તો આપણે સહજ જ્ઞાન થઈ જાય કે સસલું છે એ ભીરું છે, તો વાત પ્રકૃતિનો વ્યક્તિ પણ ભીરુતા વાળો હોય. જો બીજું એમ કીધું કે ઉંદર જે છે ને એ ચોરી કરીને ખાય. દાખલા તરીકે આ વાત પ્રકૃતિ ધરાવનારો વ્યક્તિ આપણે નથી કહેતા, પણ આપણા આયુર્વેદ ગ્રંથો એમ કહે એમાં આ પ્રકારની વૃત્તિ હોય છે. બીજો એક આગળ જોઈએ તો શ્લોક છે, આચાર્ય ચાણક્યએ ખૂબ સરસ મજાની વાત કરી છે કે કૂતરો જે છે ને એમાં 6 પ્રકારના ગુણો હોય. એનો શ્લોક પણ એમને જણાવ્યો છે કે બહવાસી સ્વલ્પ સંતુષ્ટ સુનિન્દ્ર લઘુ ચેતસ સ્વામી ભક્ત સુરસ્ત સડતે સ્વાનો ગુણા. આ 6 ગુણો છે એ બધા જ વાત પ્રકૃતિ વાળા નથી. માત્ર સુનિન્દ્ર લઘુ ચેતસ એટલે કે ગાઢ નિદ્રા કરે. કૂતરું હોય ને એકદમ ગાઢ નિદ્રા કરે, પરંતુ થોડો ઘણો પણ સંચળ થાય, અવાજ થાય તો જાગે. મતલબ કે જે વ્યક્તિ વાત પ્રકૃતિનો હોય છે એને નિંદ્રા બહુ ઓછી હોય, અને નિંદ્રા એની લઘુ ચેતસ એટલે કે સહજતાથી ઉડી જાય એ પ્રકારની હોય. માટે એમને સાત પ્રકારે કૂતરા જેવા સ્વભાવનો પણ ગણ્યો છે. ગીધ છે સફાઈનું કાર્ય કરે છે. કાગડો જે છે એના માટેનો સ્વભાવ એ માટે કીધો કે કોઈ પણ ઉપર વિશ્વાસ ન કરે. ખાસ કરીને વાત પ્રકૃતિનો જે વ્યક્તિ છે એ કોઈ ઉપર વિશ્વાસ ન કરે. એને કોઈ પણ વાત તમારે એની પાસે સાબિત કરવી હોય ને તો ઘણા બધા પ્રમાણો આપવા પડે. સાબિત માટે પૂરું પ્રૂફ આપવું પડે. તે વ્યક્તિ ત્યારે એનો સ્વીકાર કરે. એટલે મતલબ અવિશ્વાસુ બહુ હોય વાત પ્રધાન. બીજું વાત પ્રધાન વ્યક્તિ શરીરની લક્ષણોની જો વાત કરીએ તો શરીર કેવું હોય તો એના માટે આયુર્વેદ શાસ્ત્રમાં સ્પષ્ટ આપણે નિર્દેશ કર્યો છે કે એનું શરીર વૃક્ષ અને મેદ રહે. એનામાં કહેવાનો મતલબ કે એનામાં ચરબી બહુ ઓછી હોય, પગમાં વારંવાર વાઢિયા પડવા, શરીર એકદમ હલકું હોય, એના જે વાળ જે છે એકદમ વૃક્ષ થયેલા, અને આંખો એની ચંચળ હોય. એ બહુ ભાષી બહુ હોય, એટલે કે કારણ વગરનું બહુ બોલ્યા કરે, અને એક જગ્યાએ સ્થિર ન રહે. વાત પ્રકૃતિ વાળો વ્યક્તિ હોય એની ગતિ હંમેશા ચાલુ, એક જગ્યાએ બેઠો હોય તો પણ હાથ હલાવવા, આંખો આમ તેમ કરવી, આ પ્રકારનો સ્વભાવ હોય છે. અને અસંગત તો વાતું બોલે. આપણે કીધું ને કે હવે એને મિત્રો બહુ ઓછા હોય, જેથી કરીને એને એના મિત્રો બહુ ઓછા, અસંગત વાતો બહુ કરે. તેનો અવાજ કઠોર અને અસીત અને બકવાટ કરતો હોય એ પ્રકારનો હોય છે. માટે વાત પ્રધાન વ્યક્તિના લક્ષણો આપણે જોયા છે. ત્યારબાદ આપણે જોશું કે પિત્ત પ્રધાન વ્યક્તિ. પિત્તની પ્રધાન આના દ્વારા આપણે વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે એ નિર્ધારિત સહજતાથી કરી શકીએ કે વાત પ્રધાનતા વાળો વ્યક્તિ છે તો આવા લક્ષણો જે ધરાવે છે તો આપણે ખ્યાલ આવી જાય કે આ ચોક્કસ એનો ઇન્ડિકેટ કરે છે. ત્યારબાદ જોઈએ કે પિત્ત પ્રધાન વ્યક્તિ, તો એમાં સુશ્રુત સંહિતાની અંદર બહુ સરસ મજાનો એક શ્લોક આપેલો છે કે ન ભયાત પ્રણમેદન એસ્વ મૃદુ પ્રણતેસ્વતુ સાંત્વન દાન રુચિ ભવતી સદા વેદિતાસ્ય ગતિ ભવેદહી પિત્તકૃત પ્રકૃતિ. એટલે કે પિત્ત પ્રકૃતિ વાળો વ્યક્તિ એનો સ્વભાવ એવો છે કે તમે ભયભીત ન કરી શકો. સામે કોઈ વ્યક્તિ એમ એને ભય દેખાડે, બીક દેખાડે, અને ડર ન લાગે, નિડર હોય, નિર્ભય હોય, આવા એના ગુણો હોય. અને એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ કયા પ્રકારનું મતલબ વ્યક્તિત્વ ધરાવે છે. બીજું, ઘમંડી લોકોની સામેથી કઠોર હોય. જે લોકો ઘમંડી હોય એની સામે પોતે કઠોર હોય, અને જે નમ્ર લોકો છે એની સાથે પણ એનો વર્તાવ શાંતપણે હોય.
આ એના લક્ષણો છે. તેમને બોલવામાં બહુ તકલીફ થતી હોય, પિત્ત પ્રધાન વાળો હોય એની પ્રકૃતિ પિત્તની વૃદ્ધિના કારણે પોતે વારંવાર મુખમાં આગ થવો આ પ્રકારના ગુણો હોવાના કારણે એને તકલીફ પડતી હોય છે. જે રીતે વાત પ્રધાન વ્યક્તિને શાસ્ત્ર કોરિલેટેડ કરી પ્રાણીઓ અને પશુઓ સાથે, એવી રીતે પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિને પણ અમુક પ્રાણીઓ સાથે સંલગ્ન કરી આપી છે. દાખલા તરીકે એનો સ્વભાવ સાપ જેવો હોય, તો સાપ કેવો હોય? સાપ ક્રોધિત થાય, પણ જ્યારે ક્રોધ એનામાં ન હોય ને ત્યારે ભીરું હોય, એકદમ ચંચળ એની ચાલ હોય અને ભીરુતા એકદમ ડરપોક હોય, દિવાલની ભરતો ભરતો ચાલતો હોય. એટલે આવા પ્રકારનો સ્વભાવ ઘુવડ છે એનો અર્થ એવો કર્યો છે કે બીજાનો ઉત્કર્ષ જોઈ નથી શકતો. તો પિત્ત પ્રકૃતિ વાળી જે વ્યક્તિ હોય છે બીજાના ઉત્કર્ષથી પોતે દેશ પામે. અને બીજું છે એનો એક આગળ ગુણ આપ્યો છે ગંધર્વ જેવો, કે જેને સુગંધિત વસ્તુઓ અત્યંત પ્રિય હોય છે, આવો એનો સ્વભાવ હોય છે. એક છે એટલે કે મનમોજી અને શરારતી પ્રકારનો સ્વભાવ હોય છે. બિલાડો જેમ ભય પામે, ડરપોક હોય, સંકોચીને ખાઈ પીવે, એ રીતનો એનો સ્વભાવ હોય છે. વાઘ અને રીછ જેમ એકાંકી જીવન જીવે, તો પિત્ત પ્રકૃતિનો જે વ્યક્તિ છે એને એકાંકી જીવન બહુ ગમતું હોય છે. આ સિવાય આપણને વાત કરી છે કે જેમ નોળિયો છે એકદમ સ્ફૂર્તિલો છે, તો પિત્ત પ્રકૃતિ વાળામાં સ્ફૂર્તિ પણ આપણે વધુ જોવા મળતી હોય છે. આથી આપણે સહજ નિર્ણય કરી શકીએ કે આ જે વ્યક્તિ છે એની પ્રકૃતિ કયા પ્રકારની છે. સાથે સાથે અન્ય લક્ષણો પણ આપણે આયુર્વેદ શાસ્ત્રોએ આપ્યા છે કે પિત્ત પ્રકૃતિના લોકોમાં શક્તિ મધ્યમ હોય, એનામાં બળ જાજુ ન હોય. બીજું, એની ઉંમર મધ્યમ હોય, કે જે કફ પ્રધાનતા વાળી વ્યક્તિ હોય એના કરતા આયુષ્યનું ઓછું હોય, એનું જ્ઞાન પણ ઓછું હોય, એની પાસે સાધનો પણ ઓછા હોય. બીજું, પિત્ત પ્રધાન વ્યક્તિના વાળ કાળે સફેદ થઈ જાય, બુદ્ધિશાળી અને ગુસ્સાવાળો હોય છે, એનામાં બુદ્ધિ તો હોય છે પણ એના ગુસ્સાનો સ્વભાવ વધુ હોય છે. આ પ્રકારનું તે પોતે વ્યક્તિત્વ ધરાવતો હોય છે. અને પિત્ત પ્રધાન વ્યક્તિના જો શરીરની રચનાત્મક લક્ષણોની આપણે વાત કરીએ તો પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિ પુરુષનું શરીર થોડું ગોર હોય, એના શરીરને તમે સ્પર્શ કરો ને તો ગરમ લાગે અને શુષ્ક અને કોમળ હોય. તેમના નખ, આંખો, કાળું જીભ, હોઠ, પગના તળિયા આપણે તાંબુ એટલે કોપર ટાઈપના કોપર વર્ણનું લાગે. અને તેમના દરેક ભાગના સાંધા માંસ નબળા અને ઢીલા પ્રકારના હોય. તે વ્યક્તિ એવું કહે આયુર્વેદ શાસ્ત્ર કે બહુ સુંદર નથી હોતા, એનો જે દેખાવ હોય, શારીરિક જે રચના છે બહુ સુંદર નથી હોતી. તેમના નખ અને વાળ એકદમ ભૂરા હોય અને પીળાશ પડતા હોય છે. તેમને વાળ બહુ ઓછા હોય, આ એનું લક્ષણ છે. આંખો ગતિશીલ, જેમ હરણ હોય ને, હરણ કેમ વારંવાર પોતાની ગતિ વારંવાર બદલાતા હોય, એની આંખો ગતિશીલ હોય અને લાલ રંગની હોય. આ પણ બહુ થોડી હોય, આ એનું લક્ષણ છે. તેમના ચહેરા ઉપર વારંવાર ખીલ થઈ જવા, વ્યંગો નીકળવા, ડાઘા થવા, રંગદ્રવ્યમાં ફેરફાર થવો, આ પ્રકારનું થતું હોય છે. અને એના ચહેરામાં કરચલીઓ બહુ વધારે પડે છે. અને માથાના વાળ અકાળે સફેદ થઈ જતા હોવાથી એમના વાળ બધા ખરી જાય છે અને પરિણામે દાલ જેવી સ્થિતિ પણ આવતી હોય છે. પિત્ત પ્રબળ વ્યક્તિની શરીરના વિજ્ઞાન સંબંધી જો વાત કરીએ તો પિત્ત સ્વભાવના પુરુષો ગરમી સહન કરી ન શકતા, એને ગરમી બહુ સહન ન થાય, તેનું મુખ હંમેશા ઉષ્ણ સ્વભાવનું હોય. તેની પાચન શક્તિ તીવ્ર અને વધુ હોવાના કારણે તેમને તરસ અને ભૂખ પણ બહુ લાગે છે અને વધુ ખા કરે છે. તેઓ સૂર્યપ્રકાશને સહન ન કરી શકે, દુઃખ સહન કરી શકતા નથી. એના ઉપર કોઈ પ્રકારની મુશ્કેલી આવે તો પોતે આકુળ વ્યક્તિ બની જાય, આ પ્રકારનો સ્વભાવ છે. તેમને ઘણીવાર મોઢામાં છાલા પડવા આદિ પણ ગુણો થતા હોય છે અને પરસેવો વધુ વળે છે. એનામાં બીજું જોઈએ તો એમનામાં પેશાબ અને મળનું પ્રમાણ વધુ જોવામાં મળે. તો આ પ્રકારના આપણે લક્ષણો જાણી અને પિત્ત પ્રધાન વ્યક્તિ હોય અને આપણે સહજતાથી નિર્ણય કરી શકીએ કે આ કયા પ્રકારનો વ્યક્તિ છે. બીજું આગળ જોઈએ તો પિત્ત પ્રકૃતિ પુરુષ એ જ એને શક્તિશાળી હોય, આમાં થોડું તાકાત તો હોય છે, બળ હોય છે, જે ચર્ચાઓ અને સભાઓમાં પોતાની પ્રતિભાથી પોતાના વિરોધીઓને હરાવી શકે, આવું એનામાં એક વ્યક્તિત્વ હોય છે. યુદ્ધમાં તેઓ નિર્ભય હોય, ત્યારે આપણે તો વાત કરીને કે કોઈ એને બીવરાવા માંગે તો બીવે નહીં, ડરપોક ન હોય, આવો એનો સ્વભાવ હોય. અને પોતાના શત્રુ ઉપર તે પોતે વિજય મેળવે, હિંમતવાન પણ હોય છે, એની પાસે સંપત્તિ હોય છે અને બુદ્ધિથી સંપન્ન હોય છે. અને કોઈના વ્યક્તિના બીવરાવા સામે કે ભયની સામે તે પોતે ક્યારેય ઝૂકતા નથી. તો આ તો આપણું પિત્ત પ્રધાન વ્યક્તિનું વ્યક્તિત્વ, જેના આપેલા લક્ષણો ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ કે આ જે વ્યક્તિત્વ છે કયા પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. આગળ જોશું હવે આપણે ત્રીજી પ્રકૃતિ જે આવે છે, કફ પ્રકૃતિ. તો કફ પ્રકૃતિ છે તે કેવી હોય એના માટે આપણે આચાર્ય સુશ્રુતે સુંદર મજાનો એક શ્લોક આપ્યો છે, તે જોશું.
રક્તાના નેત્ર સુઈ ભક્ત ગાત્ર. રક્તાના નેત્ર કે જેમના નેત્રો જે છે ને લાલ વર્ણના છે, સુઈ ભક્ત ગાત્ર, જેનું શરીર છે ને એકદમ સુડોળ છે. આપણે વાત કરી ને કે પિત્ત પ્રકૃતિ વાળો વ્યક્તિ હોય એનું શરીર સુડોળ ન હોય, દેખાવામાં બહુ થોડું સારું ન હોય. જ્યારે કફ પ્રકૃતિ વાળો વ્યક્તિ હોય છે એનું શરીર સુડોળ હોય, સ્નિગ્ધ છવી, સત્વગુણો પણ, એની છવી છે ને સ્નિગ્ધતા વાળી, એના શરીરમાં ચામડી છે, તમે સ્પર્શ કરો તો તમને થોડીક સ્નિગ્ધતા જણાય આવે. સત્વગુણથી પોતે યુક્ત હોય. કલેશ સમો માનીયતા ગુરુના જ્ઞેયો બલાસ્ત પ્રકૃતિ મનુષ્ય. એ કફ પ્રકૃતિ ધરાવતા વ્યક્તિમાં આંખોનો દેખાવ લાલ હોય અને આંખો સફેદ વર્ણની, શરીર સારી રીતે બનેલું અને રંગ પણ સુવાળો હોય. મન સત્વગુણથી તરબોળ હોય, એટલે કે સત્વગુણથી યુક્ત હોય, સત્વગુણ સંપન્ન વાત કરીને. કલેશો સમૂહ, એ વ્યક્તિ જેનો જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે કે દુઃખ આવે કે ભૂખ વેઠવાની આવે, તરસ વેઠવાની આવે તો પોતે સહન કરી શકે. સાથે સાથે એવું પણ કીધું કે પોતાના ગુરુનો પણ પોતે આદર ધરાવતા હોય છે કફ પ્રધાન વ્યક્તિઓ. આવા પ્રકારનું વ્યક્તિત્વ હોય છે. જે રીતે અગાઉ આપણે વાત અને પિત્ત જે બંનેને સાથે આપણે પ્રાણીઓ સાથે સંલગ્ન કર્યા, એવી જ રીતે કફ પ્રકૃતિ વાળી વ્યક્તિ પણ અમુક ગુણો ધરાવતી હોય છે. તેમાં જોઈએ તો બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ, સિંહ, ઘોડો, હાથી, ગાય અને બળદ, તેમજ ગરુડ અને હંસ જેવા એના સ્વભાવ હોય છે. કફ પ્રકૃતિ વાળી જે વ્યક્તિ હોય, કારણ કે આ બધા એકદમ બળવાન હોય, તો કફ પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિમાં બળ વધારે હોય એવું કહે છે. કફ પ્રકૃતિના પુરુષો મજબૂત હોય, એનું શરીરનો જે બાંધો જે છે તે એકદમ મજબૂત હોય. બીજું એમ કહે કે ધનવાન હોય, કારણ કે એ ધનવાન હોવાના લક્ષણો તો એ છે કે એનો સ્વભાવ શાંત છે, પોતે જ્ઞાની છે, ઉર્જાવાન છે અને લાંબુ આયુષ્યવાન છે. જેમ વાત અને પિત્ત પ્રધાનતા વાળો વ્યક્તિ છે કહેવાય કે ઓછું આયુષ્ય ધરાવે છે, પણ કફ પ્રધાન ધરાવનાર વ્યક્તિનું આયુષ્ય વધારે હોય. એક આના ઉપર સંશોધન પણ થયું છે કે જે વ્યક્તિ પિત્ત પ્રકૃતિ વાળો વ્યક્તિ હોય એના સેલ ડિવિઝનમાં ઉર્જાનો વ્યય વધુ થાય, જ્યારે કફ પ્રધાનતા વાળો વ્યક્તિ હોય એના પોતાના શરીરની જે સેલ ડિવિઝનની પ્રોસેસ છે એની અંદર ઉર્જા બહુ ઓછી ખર્ચાય, માટે તે લાંબુ આયુષ્ય બહુ હોય. આવું સંશોધન પણ થયેલું જોવા મળે છે. બીજું આગળ કફ પ્રકૃતિ વ્યક્તિના લક્ષણો જોઈએ તો સ્વભાવના એનો અવાજ કેવો હોય છે, જેમ વાદળો ગરજતા હોય ને એ પ્રકારનો અવાજ હોય. સમુદ્ર અને ઢોલનો અવાજ કેમ ગંભીર હોય, એકદમ સિંહનો અવાજ કેમ ગંભીર હોય, એનો પણ અવાજ એ પ્રકારનો હોય છે. એનો મિજાજ જે છે એકદમ ખુશમય હોય, એટલે કે આનંદમય હોય છે. વાણીમાં શબ્દોનો ક્રમ ચોક્કસ અને અર્થપૂર્ણ હોય છે. પુરુષ શબ્દો એના મોઢામાંથી ક્યારેય નથી નીકળતા, એ હંમેશા મધુર અને મીઠી વાણી બોલે છે અને મર્યાદિત અને ચોક્કસ પ્રમાણે બોલે છે. એમ નહીં કે વાત પ્રધાન વ્યક્તિ જે વારંવાર બોલ કરતો હતો એ પ્રકારનો ન હોય. તો આ પ્રકારે આપણે જોઈ અને ખ્યાલ આવી જાય કે આ જે કફ પ્રકૃતિનો વ્યક્તિ છે એને સહજતાથી આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકતા હોય છે. બીજું આગળ જોઈએ તો જે વ્યક્તિ છે કફ પ્રકૃતિનો પુરુષ જે છે શાંત હોય, ધીરજવાન હોય, સહિષ્ણુ હોય, એવું કહેવાય કે લોભ રહી છે. બીજું સત્વગુણની પ્રધાનતાના કારણે તે પોતે બળવાન પણ છે, પીડા સહન કરવામાં સક્ષમ છે, શિક્ષકો અને વડીલોનો આદર કરે છે, બુદ્ધિશાળી અને સત્યવાદી પણ હોય છે, વિદ્વાન અને સરળ અને ધીર હોય છે. બીજો એક અન્ય એના માટે દુર્ગુણ હોય તો પોતે નિંદ્રા બહુ અતિ કરે છે, આવું શાસ્ત્રકારો કહે છે આપણે. એનામાં એના કારણે એનો મેદ અત્યંત વધતો હોય છે. તો આથી આપણે કફ પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિના લક્ષણો, ગુણો જેના દ્વારા આપણે સહજતાથી આપણે નિર્ણય કરી શકીએ કે આ જે વ્યક્તિ છે કયા પ્રકારની વ્યક્તિત્વ ધરાવે છે. તો આ ત્રણ જે પ્રકૃતિ થઈ, એવી રીતે બાકીની ચાર પ્રકૃતિઓ છે એમાં ત્રણ મિશ્ર પ્રકૃતિ છે. દાખલા તરીકે એને દંડજ પ્રકૃતિ શાસ્ત્રકારોએ કીધી. તો દંડજ પ્રકૃતિની અંદર વાત પિત્ત પ્રકૃતિ, વાત કફ પ્રકૃતિ અને પિત્ત કફ પ્રકૃતિ, આ ત્રણ પ્રકૃતિ અને એક સમ પ્રકૃતિ જેની અંદર ત્રણેય દોષ સાથે હોય. દાખલા તરીકે વાત, પિત્ત અને કફ એને ત્રિદોષ પ્રકૃતિ પણ કીધી છે અને સમ પ્રકૃતિ પણ શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. આમાં ઉપર જણાવેલા તમામ ગુણો મિશ્ર હોય, સંયોજન હોય. તો કે દરેક વ્યક્તિની અંદર ત્રણેય ગુણો ઇન્વોલ્વ તો હોય જ છે, પણ ઓછા આવતા હોય. જ્યારે સમ પ્રકૃતિની અંદર ત્રણેય ગુણોનું બેલેન્સ થયેલું હોય, એટલે કે એ પ્રકારમાં એમાં સરખું વ્યક્તિત્વ ધરાવતા હોય. એટલે આ રીતે આપણે ત્રણ પ્રકૃતિ પ્રથમ જોઈ, વાત, પિત્ત અને કફ, ત્રણ મિશ્ર એટલે વાત, પિત્ત, વાત, કફ અને
અને પિત્તખમ, અને સાતમી જે પ્રકૃતિ છે એ ત્રિદોષ એટલે કે સમ પ્રકૃતિ, જેમાં ત્રણેય ગુણો રહેલા હોય છે. આ થઈ કુલ 7 પ્રકૃતિ, શારીરિક પ્રકૃતિ આપણી. હવે આપણે આગળ જોશું કે 16 પ્રકારની માનસિક પ્રકૃતિ. જે રીતે શારીરિક પ્રકૃતિઓ છે એવી રીતે માનસિક પ્રકૃતિને જાણવી પણ અત્યંત મહત્વની છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માનસિક પ્રકૃતિના જે સમાનાર્થી શબ્દોનો જો આપણે વિચાર કરીએ તો માનસિક સ્વભાવ એવો અર્થ પણ થાય, વ્યક્તિનું શારીરિક માનસિક બંધારણ એવો પણ થાય, વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ એ સ્વભાવ એવો પણ થાય, માનસિક લક્ષણ એવો પણ અર્થ કરી શકાય. એ વાત માનસિક સ્વભાવ એટલે કે મનની રચના, એને પણ આપણે માનસિક પ્રકૃતિ તરીકે વર્ણવી શકીએ. અને વ્યક્તિનો મનોવૈજ્ઞાનિક રચના, આ પ્રકારે પણ આપણે એના સમાનાર્થી શબ્દોમાં આપણે જોઈ શકીએ. બીજો આપણે એમ પ્રશ્ન થાય કે પ્રકૃતિ જે રીતે શારીરિક પ્રકૃતિ બને એ જ રીતે માનસિક પ્રકૃતિ પણ બનતી હોય છે. પ્રકૃતિનું નિર્ધારણ ક્યારે થાય? વ્યક્તિની પ્રકૃતિ ગર્ભકાળ દરમિયાન નક્કી થઈ જતી હોય છે, એમાં પછી બદલે નહીં, અને જે છે આજીવન રહે. એક વખત જે માતા પિતાના દ્વારા જે બાળકને જે પ્રકૃતિ મળી એ પ્રકૃતિમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય. જે સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તે પ્રકૃતિ બદલતી નથી. અને ગુણો બીજું આપણે જોઈએ તો જે પ્રકૃતિના છે ને, તો એક વ્યક્તિના ગુણો બીજી વ્યક્તિથી અલગ પડે. દાખલા તરીકે જેમ કે શારીરિક સંગઠન, તો એક જ વ્યક્તિના, એક માતા પિતાના 4 સંતાનો હોય તો દરેકનું શારીરિક સંગઠન અલગ હોય, એની શારીરિક રચના અલગ અલગ હોય. તેનું કારણ છે આ પ્રકૃતિ. એનું માનસિક સ્તર પણ અલગ હોય, એના પસંદ અને નાપસંદ અલગ હોય. એક જ ઘરના વ્યક્તિઓ ના કપડા પહેરવા, ખોરાક લેવો, આહાર કેવી રીતનું ગ્રહણ કરવું, બીજું સાથે સાથે રોગના લક્ષણો, એક જ વ્યક્તિને શરદી થાય, એકને તીવ્ર હોય, એકને મંદ હોય, આ પ્રકારનું પણ જોવામાં મળતું હોય છે. સાથે સાથે આપણે રોગનું જ્ઞાન અને ચિકિત્સા માટે પ્રકૃતિનું જ્ઞાન અતિ મહત્વનું છે. આ એક જાણવું જોઈએ. કારણ કે બીજું, જે વ્યક્તિની માનસિક પ્રકૃતિ જે છે એમાં અમુક કારકો એના પરિવર્તનમાં ભાગ ભજવતો હોય, જેવા કે દેશકાળ અને આહાર, કુળ અને વય. આવું શાસ્ત્ર ચરક સંહિતાની અંદર ખાસ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. સાથે સાથે એવું કીધું કે જ્યારે પ્રકૃતિનું બંધારણ થાય ત્યારે શુક્ર અને છોડની જ્યારે સંયોગ થાય ત્યારે માતા પિતાની અંદર કયો દોષ પ્રબળ છે? પંચભૂત તો છે, માતાનો આહાર વિહાર પણ છે, માતાની ઉંમર છે, પંચભૂત વિકાર છે. એમાં સાથે સાથે જાતિ, દેશ અને કાળ પણ પોતાનો પ્રભાવ એમાં જણાવતા હોય. આ પ્રકાર એ પણ પોતાનું યોગદાન આપે છે જ્યારે પ્રકૃતિ બંધાય ત્યારે. માટે ચરક સંહિતાની અંદર ખાસ કરીને શારીરિક સ્થાનમાં 4થા અધ્યાયમાં એક સુંદર મજાનો આના વિશે માનસિક પ્રકૃતિ વિશેનો એક શ્લોક આપેલ છે. એમાં જણાવે કે ત્રિવિધમ ખલુ સત્વમ શુદ્ધ રાજસમ તામસમિતિ તત્ર સુતમ દોષમાખ્યાતમ કલ્યાણાસ્યાત રાજસ દોષમાખ્યાતમ રોષાસત્વાત તામસપી દોષમ માખ્યાતમ મહાસત્વાત. એટલે કે ચરક સંહિતા શારીરિક સ્થાનનો અધ્યાય 4નો 36મો શ્લોક આપણે આ રીતે જણાવ્યો. એમાં એવું કીધું કે મનના 3 પ્રકાર હોય છે. એમાં શુદ્ધ, સાત્વિક, બીજું રાજસિક અને તામસિક. આયુર્વેદ શાસ્ત્રની અંદર જે રીતે 3 દોષો કીધા, શરીરના 3 દોષ, વાત, પિત્ત અને કફ, પણ મનના 3 દોષ નથી કીધા, માત્ર 2 જ દોષ કીધા. સત્વગુણ ને એમાંથી એને બાકાત રાખ્યો. એનું રીઝન આમાં આપ્યું છે કે એમાં શુદ્ધ સાત્વિક મન જે છે કલ્યાણકારી તત્વથી યુક્ત હોય છે, માટે દોષ રહિત છે. માટે રાજસ અને તમસ એને દોષ ગણવામાં આવ્યા છે. રાજસ દોષ મનમાં ક્રોધની પ્રબળતા હોય. રાજસ દોષ છે, આપણે આગળ વિગતે ચર્ચા જોશું કે એની અંદર ક્રોધની પ્રબળતા હોવાના કારણે તેને દોષ ગણવામાં આવ્યો. જ્યારે તામસ જે છે એમાં આસક્તિનો ઇન્વોલ્વમેન્ટ વધારે હોય, માટે એને દોષ ગણવામાં આવ્યો છે. હવે આપણે તો વાત કરીને કે માનસિક પ્રકૃતિ 16 પ્રકારની છે. એ 16 પ્રકારની પ્રકૃતિની અંદર 7 જે છે એ સાત્વિક છે. તો સાત્વિકને આપણે ક્રમિક જોશું કે એમાં પહેલી કઈ છે, બીજી કઈ છે, એના ગુણો કયા, અને એ પ્રકારના લક્ષણો ધરાવનાર જે વ્યક્તિ છે એની અંદર કયા ગુણો, લક્ષણો ઉપરથી આપણે જસ્ટિફાઈ કરી શકીએ કે આ જે વ્યક્તિ છે આ પ્રકારનું માનસ ધરાવે છે. એમાં એક પ્રથમ આવે છે બ્રહ્મકાય અથવા બ્રહ્મસત્વ, એવું પણ કહેવાય છે. કાય એટલે શરીર, કે જે વ્યક્તિના મનના ગુણો આ રીતનું
શાસ્ત્રોનો મત છે. એમાં આગળ જણાવ્યું છે કે સોચમાસ્તિત્વમ ભયાદેવેશુ ગુરુભજનમ તિયતાતિત્વમ વિદ્યા કે બ્રહ્મકાય છે લક્ષણ. એટલે એમ કીધું કે શુદ્ધ જે બ્રહ્મકાય વ્યક્તિ હોય એનામાં શુદ્ધતા અને આસ્તિકતા હોય. વેદોમાં પોતે શ્રદ્ધા ધરાવતા હોય, ગુરુ પૂજામાં વેદોની આજ્ઞાનું પાલન કરતા હોય, ગુરુ પૂજામાં રત હોય, સાથે સાથે યજ્ઞ અને બલિદાન કરવા આ પ્રકારના એનામાં ગુણો હોય. આ બ્રહ્મકાય વ્યક્તિના લક્ષણો છે. આચાર્ય ચરકે પણ એના વિશે ખૂબ સરસ જણાવ્યું છે કે પોતે પવિત્ર હોય, પોતાના શબ્દો પ્રત્યે વચનબદ્ધ હોય, જે કાંઈ પોતે કહે એમાં ફરી ન જાય. બીજો ગુણ એનો છે જીતાત્મા પણ, એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જેના વશમાં રહેલું છે, આવા પ્રકારનો જે જીતાત્મા છે એ ગુણ જે બ્રહ્મકાય વ્યક્તિમાં હોય છે. બધા કાર્યોને વહેંચીને કરે. આપણે કીધું ને કે બ્રહ્માજી એ સૃષ્ટિને નિર્માણ કરી તો દરેક કાર્યો વ્યક્તિને સોંપી દીધા. એ કીધું ભાઈ કુબેરને કીધું તમારે આ કાર્ય કરવાનું, બ્રહ્મદેવને કીધું કે તમારે જળનું સંચાલન કરવાનું. એટલે કોઈ પણ ફેક્ટરીમાં હોય, કંપનીમાં કોઈ ઓફિસમાં હોય, તો બ્રહ્મસત્વ આવા પ્રકારના જે ગુણો ધરાવનાર વ્યક્તિ હોય બધું સંચાલન કે નિયમન કરી શકે, આવા એનામાં ગુણો હોય છે. પોતે દરેક કાર્ય કરવા માટે સમર્થ હોય છે. અને બીજું એને ખ્યાલ પણ આવે કે આ વ્યક્તિ આના માટે યોગ્ય છે. બીજું સાથે સાથે પોતે બોલવાની શક્તિ એટલે કે એની વક્તૃત્વ વ્યક્તિત્વ એનામાં વધારે હોય છે. આ પ્રકારની વ્યક્તિ એની સ્મૃતિ તેજ હોય છે. બ્રહ્મકાય જે વ્યક્તિ હોય એની સ્મૃતિ તેજ હોય. સાથે સાથે આપણે શાસ્ત્રકારો એ પણ જણાવ્યું કે વાસના છે એનામાં ક્રોધ, લોભ, અહંકાર, આ જે ષડરિપુ જે કીધા, ઈર્ષા, ખુશી આદિ એનાથી તે મુક્ત હોય છે. સાથે સાથે એનો સ્વભાવ એક અત્યંત મહત્વનો હોય છે કે પોતે દરેક વ્યક્તિ પ્રત્યે સમભાવ ધરાવે છે. કે પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, એના પ્રત્યે પોતે સમભાવ ધરાવતા હોય છે. તો આ પ્રકારનું જેનામાં જે વ્યક્તિમાં આપણને ગુણ જોવા મળે તો સમજવાનું કે આ બ્રહ્મકાય કે બ્રહ્મસત્વ ધરાવનાર વ્યક્તિત્વ માનસિક, એટલે આ બધી જે આપણે ચર્ચા કરી હતી બધા માનસિક લક્ષણો છે. આ પ્રકારના જેનામાં લક્ષણો હોય તો એને આ પ્રકારનો વ્યક્તિ જાણવો, આવું આપણે સમજવાનું રહેશે. આગળ આપણે જોશું કે ઋષિકાય, એને આર્ષકાય પણ કહેવામાં આવ્યું છે. તો એના ગુણો કેવા હોય અને આ પ્રકારના જેનામાં ગુણો હોય એ વ્યક્તિને ઋષિકાય જાણવો, એટલે આ બધા સ્વભાવ જાણવો. એમ કરી પોતે જપ તપ કરતા હોય, યજ્ઞ કરતા હોય, જ્ઞાન વિજ્ઞાન સંપન્ન, જે પોતે જ્ઞાન અને વિજ્ઞાનથી સંપન્ન હોય. ઋષિસત્તમ નરમ વિદુ, એટલે કે જે વ્યક્તિ જપ તપ વ્રત ઉપવાસ બ્રહ્મચર્ય હોમ અભ્યાસ કરે છે, જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન, એનામાં બુદ્ધિ એવી તીવ્ર હોય છે. યજ્ઞ કરવો, અભ્યાસ કરવો, ઉપવાસ કરવા, હોમ જેવા કાર્યો કરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું. સાથે સાથે એક મહત્વનો ગુણ કીધો કે મહેમાનોની સેવા કરવી, આતિથ્ય સત્કારની જે ભાવના છે એનામાં તેજ હોય છે. જે રીતે આપણે વાત કરી કે બ્રહ્મકાય વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિમાં જે દુર્ગુણો છે નથી હોતા, એવી જ રીતે આર્ષકાય એટલે કે ઋષિ સત્વ ધરાવનાર વ્યક્તિની અંદર પણ ઘમંડ છે, અહંકાર, દ્વેષ, મોહ, લોભ, જુસ્સો એ પોતે આવેશમાં ન આવે. એનો વિજ્ઞાનથી યુક્ત હોય છે અને એની એકાગ્રતા શક્તિ બહુ અત્યંત તેજ અને તેજ સંપન્ન હોય છે. આ પ્રકારનું જેનામાં આપણે ગુણો જોવા મળે એટલે સમજવું કે આ ઋષિકાય વ્યક્તિ છે. હવે આગળનું જોશું કે મહેન્દ્ર સત્વ. આચાર્ય સુશ્રુત સંહિતા શારીરિક સ્થાન અધ્યાય 4 ની અંદર આના ગુણોનું વર્ણન કરેલા આપણે જોવા મળે છે. તો મહાત્મયમ શૌર્યમાજ્ઞા સતતમ શાસ્ત્ર બુદ્ધિતા ઉદ્યાના વર્ણમ ચાપી મહેન્દ્રકાય લક્ષણ, એટલે કે મોટપ, કે સમાજની અંદર જે વ્યક્તિ મોટપ ધરાવે છે, શૂરવીરતા એનામાં પરાક્રમ પણ છે, શાસન ચલાવવાનું જેનામાં સામર્થ્ય છે, શાસ્ત્રોની નિરંતર આલોચના, કે પોતે શાસ્ત્રોનું હંમેશા અધ્યયન કરે છે, અભ્યાસ કરે, વૃત્ત્યો તો ભરણમ, એટલે મેં કીધું વૃત્ત્યાના ભરણમ એટલે કે જે નોકર ચાકરનું હંમેશા પોતે પાલન પોષણ કરે છે. આ પ્રકારનો જે નામ વ્યક્તિ હોય એને મહેન્દ્રકાય એ મહેન્દ્ર સત્વ નામથી આચાર્ય ચરકે એમને ઇન્દ્રકાય એવું નામ આપેલ છે. અને બીજી વાત આગળ એ પણ કરી છે કે એ પોતે લક્ષ્મીથી સંપન્ન હોય, કે ધન ધાન્યથી યુક્ત હોય, અને એની વાણી જે છે એ સાંભળવા યોગ્ય હોય. એને જે વક્તૃત્વમાં છે, એને જે વાણી છે દરેકને બોલે તો ગમતી હોય છે. પોતે યજ્ઞ પણ કરે છે, બહાદુર હોય,
ઉત્સાહી હોય, તેજસ્વીતા જેનામાં જણાતી હોય, પોતે ખરાબ કાર્યો, દુષ્ટ કાર્યોથી હંમેશા દૂર રહે. આ પ્રકારના જે લોકોમાં ગુણો હોય, સાથે સાથે એનામાં દૂરદર્શિતા, ધર્મ અર્થ અને કામમાં હંમેશા તત્પરતા, આ પ્રકારના ગુણો જે ધરાવનાર વ્યક્તિ હોય એને મહેન્દ્રકાય જાણવો જોઈએ. આના ઉપરથી આપણે એના લક્ષણો, આ સાત્વિક પ્રકૃતિનો વ્યક્તિ છે અને આ પ્રકારના ગુણો ધરાવે તેનો આપણે નિર્ણય કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોશું કે યામ્ય એટલે કે યમ સત્વ. તો એના ગુણોમાં જણાવેલ છવી રાગ મોહ મદેશે વિવર્જિતો યામ્ય સત્વાન, એટલે કે જે વ્યક્તિ યમ સત્વના ગુણો ધરાવનાર છે એ પ્રાપ્તકારી, કે જે કાંઈ મારે જીવનમાં મેળવવું છે એ પ્રાપ્ત કરીને જરી આવો પોતે પુરુષાર્થ સખત મહેનત કરે, નિર્ભય હોય, પોતાની સ્મરણ શક્તિ તેજ હોય છે, પોતે ભૂલી ન જતા, અને શારીરિક રીતે પોતે પણ શુદ્ધ હોય છે, ઈર્ષા આદિ દેશથી રહિત હોય છે. આ પ્રકારના જેનું વ્યક્તિત્વ હોય એને યમકાય જાણો. ફરજના ધોરણે અનુસરે કે એને કઈ કાર્ય સોંપવામાં આવે તો ચોક્કસપણે પોતાની નિષ્ઠા સમજીને કાર્ય કરે. આવા એનામાં ગુણો હોય છે. બધા કાર્યો હાથે ધરવા માટે તે શક્તિનું પોતાનું પાલન કરે છે. અને બીજું, કોઈ પણ વ્યક્તિ પોતે એટલું બળવાન હોય છે કે કોઈ પણ વ્યક્તિ એના ઉપર હુમલો કરે તો એનો પ્રતિકાર કરવામાં પોતે સજાગ હોય છે. આ પ્રકારનું જે વ્યક્તિ યાદ શક્તિ એની તીવ્ર હોય છે, એની સમૃદ્ધિથી પોતે યુક્ત હોય, ગુસ્સો પણ તેનામાં હોય છે અને આ શક્તિથી મુક્ત હોય છે. આવા જેનામાં લક્ષણો આપણે જોવા મળે તો સમજવું કે આ યમકાય ધરાવનાર વ્યક્તિત્વ છે. ત્યારબાદ જે પ્રકૃતિ છે, સાત પ્રકૃતિ જે કીધી એમને વારોકાય તો સિદ્ધ સેવા સ્મૃતમ કૈંગલ્યમ હરિકેશતા પ્રિયવાદિત્વમ દારુણમ કાય લક્ષણ, કે જે ઠંડીના આગ્રહી હોય, વરુણ દેવતા છે એ જળના દેવતા છે, સ્વાભાવિક છે પાણીમાં જ રહેવાનું. શીત સેવનમ કે એ ઠંડી સહન કરી શકે છે. એનો વર્ણ કેવો છે તો પિત્ત વર્ણ છે, આંખો એની કપિલ વર્ણની છે, મધુર બોલવું એનો એ સ્વભાવ છે. આ પ્રકારના જેનામાં લક્ષણો આપણે જોવા મળે તો એ વારુણકાય સત્વ ને આપણે જાણવો જોઈએ. ત્યારબાદ આગળ આવે છે કુબેર સત્વ. આચાર્ય સુકૃતિજીએ જણાવ્યું કે મધ્યસ્થતા વૈષ્ણવત્વ મર્મ મર્તત્યાગ સંચયો મહાપ્રસવ શક્તિત્વમ કુબેરમ કાય લક્ષણમ, એટલે કે એનામાં જે વ્યક્તિ સમાજમાં વ્યક્તિ હોય મધ્યસ્થી, કોઈ બે વ્યક્તિના ઝઘડા હોય, કોઈ બે વ્યક્તિને કાંઈ એની પોતે મધ્યસ્થી કરી શકે. અને મધ્યસ્થી કોણ કરી શકે? કે ધનવાનો એ જ કરે, કારણ કે એનું થોડુંક પ્રભુત્વ છે. બીજું છે સહિષ્ણુતા, એનામાં સહનશીલતા છે. અર્થત્યાગમ સંચયો, કે પૈસા લાવવા અને સંગ્રહ કરવા, આ પ્રકારનો એનો સ્વભાવ હોય. તો આ પ્રકારનો જેનો સ્વભાવ હોય એને શું આપણે જાણો કે કુબેર સત્વ વ્યક્તિત્વ ધરાવે છે. મહાપ્રસવ શક્તિવમ, એટલે કે ઘણી બધી સંતતિ નિર્માણ કરવામાં એનું સામર્થ્ય હોય છે. આ પ્રકારના એમના લક્ષણો છે. આચાર્ય ચરકજીએ પણ એમના લક્ષણોનું વર્ણન કરતા જણાવેલ કે યોગ્ય સ્થાન પર પોતે ક્રોધ પણ કરે છે અને અહંકાર પણ કરે છે. કારણ કે ભાઈની પાસે સંપત્તિ છે, ધન છે, સત્તા છે, તો સ્વાભાવિક છે એને ક્રોધ પણ આવે. અને પુત્ર પરિવારથી સંપન્ન છે. બીજો એનો ગુણ છે સુખપૂર્વક વિહાર, પોતે ફરવાના બહુ શોખીન હોય છે. ધર્મ અને અર્થ તેમજ કામમાં હંમેશા તત્પર હોય. સારા કાર્યો કરવામાં કુબેરકાય સત્વના જે લોકો હોય એમાં તે પોતે તત્પર રહે. અને પ્રસન્નતાથી યુક્ત, એનો જે ચહેરો છે, એનું મુખ છે, હંમેશા પ્રસન્ન રહેતું હોય. આ પ્રકારના જે વ્યક્તિમાં આપણને લક્ષણો જોવામાં આવે તો એને સમજવું કે આ કુબેરકાય સત્વ તો ધરાવે છે. અને હવે આવે છે ગાંધર્વ સત્વ. તો ગાંધર્વ સત્વ જે છે એ પણ સાત્વિક જ છે, પરંતુ ગંધમાલ્ય પ્રેતમ નૃત્યમ વાદિત્ર કામિતા વિહારશીલતા છે ગાંધર્વ લક્ષણ. જેમને ચંદન અને માળા પ્રત્યે અતિ પ્રેમ છે, સુગંધિત દ્રવ્યો છાંટવા, તેલ અત્તર લગાડવું, સંગીત વગાડવું, એના સાધનો રાખવા, મુસાફરી કરવી, આ પ્રકારના જેનામાં લક્ષણો હોય, વધુ પ્રત્યે ફરવાના શોખીન હોય, તો આ પ્રકારના વ્યક્તિત્વ વાળી વ્યક્તિને આપણે ગાંધર્વકાય વ્યક્તિ તરીકે જાણવો જોઈએ. સાથે સાથે હંમેશા સુંદર નવા રોજે રોજ કપડા પહેરવા, સ્ત્રીઓની સાથે સમય વિતાવો, આ પ્રકારના ગુણો જેનામાં હોય અને તો એ સમજવું કે આપણે ગાંધર્વકાય વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. હવે આગળ જોશું છ પ્રકારની રાજસ જે છે પ્રકૃતિ. આપણે સાધનો ચર્ચાઓ કરી કે સાત્વિક પ્રકૃતિ હતી, તો એ છ પ્રકારની રાજસી પ્રકૃતિ છે એના વિશે આપણે જોઈએ. એમાં આસુર કાય આવે છે.
તો આસુરકાય એટલે કે આસુરનો શું કેવો તો ઐશ્વર્યવંત રૌદ્રમ સુરમ ચંડમ સ્વયં 81 નો 14 પોતે સમૃદ્ધ છે, ધનથી ભરપૂર છે. આસુર હોય છતાં પણ કારણ કે બળવાન છે. રૌદ્ર એટલે કે ભયાનક અને ભીતિપ્રદ છે. ગુસ્સો એકદમ અત્યંત આવે છે. આવું જેનું વ્યક્તિત્વ એને સમજવું કે આસુરકાય વ્યક્તિ છે. પછી અસૂય જે બીજાના ગુણોની ઈર્ષા કરે છે. કોઈ વ્યક્તિ હોય એમાં ગુણો હોય છતાં પણ એની ઈર્ષા કરે અને એને આરોપ મૂકે. એકલો ખાનારો કીધો છે. અસુરકાય વ્યક્તિ હોય જે એકલો ખાનારો હોય, એકલો ખાવાનો અર્થ એવો નથી કે આપણે કોઈ જગ્યાએ જમવા બેઠા તો ખાનામાં બેસીને એકલો ખાવાનો અર્થ એક અર્થ એવો પણ થાય કે જે બીજાનું છીનવી અને બીજાને જે કાંઈ મળવું છે તો માત્ર મને જ મળવું છે, બીજા કોઈ પાસે ન હોય. આ પ્રકારનું જે વ્યક્તિત્વ ધરાવનાર હોય એને પણ એકલો ખાનાર ગણો. ખાઉધરો અને કપટી હોય આ પ્રકારના જેનામાં ગુણો હોય એને અસુરકાય વ્યક્તિ ગણાવો છે. બીજો એના દુર્ગુણ છે બીજાઓમાં ખામી ગોતવી. જે વ્યક્તિ જે છે સામેની વ્યક્તિનો ગમે એવો સારો ગુણ હોય છતાં એમાંથી પોતે ખામી જ ગોત્યા કરે. આ પ્રકારની વ્યક્તિની વૃત્તિ હોય કે સ્વભાવ હોય એને આસુરકાય પ્રકારનો કીધો છે. અને ઉગ્ર સ્વભાવનો અને નિર્દય હોય, એનામાં દયાનો અભાવ હોય છે. પોતાની પૂજા કરતો હોય, પૂજાની પોતા એટલે કોઈ પણ જગ્યાએ વાત ચર્ચા થતી હોય, કોઈ પણ ગ્રુપમાં હોય કે હંમેશા પોતાને પ્રાધાન્ય આપતો હોય. એ હું જે કહું છું તે સાચું છે અને હું સારું કહું છું. પોતાના જ વખાણ કરતો હોય. એની 4-5 વાતની અંદર પોતાના વખાણ આવી જાય. આ પ્રકારનું જેનું વ્યક્તિત્વ હોય એને આસુરકાય શાસ્ત્રકારોએ ગણાવ્યો છે. ત્યારબાદ આવે છે રાક્ષસકાય. આ એટલે કે શરીર અને સત્વ એટલે કે મન. આપણે વાત કરી કે કારણ કે જે કઈ ક્રિયા જે માનસિક ક્રિયાઓ છે શરીર દ્વારા થતી હોવાથી એને શાસ્ત્રકારોએ આપણે કાય શબ્દ આપ્યો છે. એકાંત ગ્રાહિતા રૌદ્રમ સૂયા ધર્મબાહ્યતા વૃષમાત્મસ્ત પક્ષામી રાક્ષસમ કાય લક્ષણ. એટલે કે જે છાનો માનો ગુપ્ત રીતે ખાય છે આવા રાક્ષસ કાયના લક્ષણો છે. ઉગ્ર ઈર્ષાળુ એટલે કે ગુણોમાં પણ દોષ જોવે છે. ધર્મથી વિમુખ છે. જે ધર્મ કાર્ય છે કે ધર્મ છે તેનું આચરણ જે કાંઈ છે અધાર્મિકતા પૂર્ણ છે. સ્વપ્રશંસા એ રાક્ષસ કાયનું મૂળ મુખ્ય લક્ષણ. પોતાના જ વખાણ કરતો હોય આવા જેનામાં ગુણો આપણે જોવા મળે તેને આ પ્રકારનો વ્યક્તિ જાણવો છે. ત્યારબાદ રાજસી જે પ્રકૃતિ છે એમાંની પૈશાચ કાય એટલે કે એનું જે લક્ષણોની આપણે ચર્ચા સ્વભાવની ચર્ચા કરીએ તો ઉચ્છિષ્ટ આહારતા, એક્ષણ્યમ સાહસ પ્રિયતા તથા શ્રીલોલુપ્તમ નિર્લજ્યમ પૈચાસ કાય લક્ષણ. એટલે કે વધુ આળસુ હોય, ઉચ્છિષ્ટ આહાર પોતા બીજાનું વેઠું ખાય અને સાહસ પ્રિયતા બીજું સાહસની પણ સ્ત્રીઓના હંમેશા વશમાં રહેનાર આવા એના ગુણ કીધા. સ્ત્રીઓ સાથે એકાંતમાં રહેવું જેને વધુ પસંદ હોય. પવિત્રતા જે બિલકુલ દૂર છે એની અંદર હોય કે સાત્વિક ભાવો બિલકુલ જેનામાં હોતા. અશુદ્ધ અને ડરપોક હોય, પોતે હંમેશા મેલા ખેલા કપડામાં રહેતો હોય, અશુદ્ધ હોય અને ખાવામાં જ વ્યવસ્થિત હોય, હંમેશા એનું ધ્યાન ખાવા પીવામાં ભટકતો રહેતો હોય. આવા ગુણો જેનામાં હોય ને પૈસા જ કાય પ્રકારની માનસિક પ્રકૃતિ ધરાવનારો વ્યક્તિ શાસ્ત્રોકારે આપણને કીધો છે. ત્યારબાદ આવે છે સર્પકાય. તો સર્પકાય વ્યક્તિ જે છે તે તીક્ષ્ણ માયાસીનમ ભીડું ચંડમાયન વિત્ત યથા વિહારાચાર ચપલમ સર્પસત્વમ વિદુર નરમ. એટલે કે તીક્ષ્ણ આયાસ એને પીડા આપનાર. દાખલા તરીકે કોઈ વ્યક્તિને સર્પ ડંખી જાય તો પીડા કેટલી થાય? પેલી પીડા આપનાર છે. બીજું છે ડરપોક છે એટલે કાયર છે. સર્પ છે ભયભીત થાય એટલે ભાગી જાય, ક્રોધિત થાય એટલે પાછું નિર્ભય બને. ચંડ એટલે કે ક્રોધિત, સાથે સાથે કપટી છે. વિહાર કરનાર એને ફરવા હંમેશા રખડતો રહેતો હોય. ચંચળ જે વ્યક્તિ ખાવામાં જ હંમેશા નિગ્રહ રાખતો હોય. આ પ્રકારનું જેનો વ્યક્તિ હોય એને સર્પકાય વ્યક્તિત્વ કીધું. એને જે ગુસ્સો આવે ત્યારે બહુ બહાદુર દેખાય, પરંતુ ગુસ્સો જેવો શાંત થાય ત્યારે કાયર જેવો જણાતો હોય. ચાલ એની ઝડપી હોય. મહેનતુ પણ કીધો છે. ભયભીત થઈને દરેક કામ કરે, કોઈ પણ કાર્ય કરતો હોય તેનામાં આપણે ભય હોય એવું આપણે જણાતો હોય. આ પ્રકારના જે વ્યક્તિમાં લક્ષણો જણાય તો એને સમજવું કે સર્પકાય વ્યક્તિ છે તે. અને આગળ આવે છે પ્રેતકાય વ્યક્તિ. અસવિભાગ કમ લસમ દુઃખશીલમ અસુયકમ લોલુપમ ચાપ્યમ દાતરમ પ્રેત સત્વમ વિદુર્નરમ. એટલે કે ભાગલા ના પાડવા, બીજાને જે કાંઈ છે મારું પોતાનું છે બીજા કોઈને આપવું નહીં. આ પ્રકારનું જેનું વ્યક્તિત્વ જેનો સ્વભાવ હોય એને પ્રેતકાય વ્યક્તિ કીધો. આવા સમાજમાં તમે જોશો તો આવા માણસો મળશે, દેખાશે આપણને. આળસુ છે, ઉદાસ, એનામાં ઉદાસી પણ જોવા મળે. અસૂયા એટલે કે બીજાઓની ટીકા કરનાર,
દોસ્તો ઓલા વ્યક્તિમાં ન હોય પણ છતાં એની ટીકાઓ કરે, લોલુપ અને લોભી હોય, અદાતા, એના જીવનમાં કોઈ યારે પણ સારા કાર્ય માટે કે દાન ના કરે, આ પ્રકારની લાગણી તો ધરાવે, જે હંમેશા ખોરાક માટે જ જીવે છે. આપણે કેમ કે માત્ર ખાવા માટે જ જીવે છે. ખૂબ જ દુઃખદાયક સ્વભાવ ધરાવતો વ્યક્તિ, બીજાના ગુણોમાં દોષો જ જોયા કરતો હોય, કરવા યોગ્ય કર્મની કોઈ પણ પ્રકારનું એને જાણકારી જ્ઞાન હોતું નથી. આ પ્રકારનો જે સ્વભાવ ધરાવનાર, માનસિક વૃત્તિ ધરાવનાર વ્યક્તિ હોય એ પ્રેતકાય, માનસિક વૃત્તિ ધરાવનાર પ્રેતકાય પ્રકૃતિનો વ્યક્તિ જાણવો જોઈએ. અને જે આગળ આવે છે કે પ્રબુદ્ધ કામ સેવી ચાપ્ય જસ્ત્રાહાર એવચ અમર્ષણો નમસ્તય શાકુનમ કાય લક્ષણમ. આગળનો જે શાકુન નામનો કાય જે છે, એટલે કે શાકુન એટલે પોપટ થાય, તો પોપટનો સ્વભાવ કેવો હોય? ખૂબ જ કામક હોય, સતત ખાવું આ એનો સ્વભાવ છે. અસહ્ય, સહનશીલતા રહે, જેનામાં સહનશીલતાનો અભાવ. આ પ્રકારના જે વ્યક્તિ ગુણો હોય એને શાકુન કાય કીધો. અસ્થિર મન હંમેશા અસ્થિર અને ચંચળ હોય, આ પ્રકારના લક્ષણો ધરાવતો હોય છે. હંમેશા કામનો વેસી, ખોરાક અને મનોરંજન માટે હંમેશા તૈયાર, બેચેન અને અસહિષ્ણુ, એટલે કે મતલબ બીજું એક એનામાં ગુરુનું કીધું કે પૈસા વગેરેની કોઈ પણ જાતની પરવા નથી કરતો, સંગ્રહ નથી કરતો, ભવિષ્યની કઈ ચિંતા નથી કરતો. આ પ્રકારનો જે વ્યક્તિ છે એને શાકુન કાય આપણા શાસ્ત્રોકારે કીધો. અને છેલ્લી આપણે આ જોઈ 6 પ્રકૃતિ જે છે એ રાજસી પ્રકૃતિ હતી. હવે જે 3 જે પ્રકૃતિ છે એ તામસિક પ્રકૃતિ છે. 3 પ્રકૃતિની આપણે ચર્ચા કરીશું. એમાં આવે છે પાશવકાય, એટલે કે પાશવ એટલે પશુ, જેનામાં પશુ જેવા ગુણો હોય એને પાશવકાય કીધો છે. સ્મરણ શક્તિ રહિત હોય, નિંદિત આચરણ કરનાર હોય, હંમેશા મૈથુન ક્રિયામાં રત હોય, અધિક નિંદ્રા કરનાર હોય. આ પ્રકારના જે વ્યક્તિના ગુણો હોય એને પાશવકાય શાસ્ત્રોકારે કીધો છે. ત્યારબાદ મત્સ્યકાય, અનવસ્થિતા મૌર્યમ વિરુદ્ધમ શૈલાર્થિતા પરસ્પરાભિત સ્પર્શ મત્સ્ય સત્વસ્ય લક્ષણ, એટલે કે મનની સ્થિરતાનો જેનામાં અભાવ છે, મૂર્ખતા છે, ડરપોકપણું છે, પાણીની એટલે તરસ એને બહુ લાગે છે, પાણીની અધિક ઈચ્છા છે, એકબીજા સાથે ઝઘડો કરવો, પોતાના જે માણસો છે એની સાથે ઝઘડો કરવો. આ પ્રકારના જે વ્યક્તિનું માનસિક વ્યક્તિત્વ છે એને મત્સ્યકાય અથવા મત્સ્ય સત્વ વ્યક્તિત્વ ગણાયું છે. અને છેલ્લે આવે છે વનસ્પતિકાય, એટલે કે એક સ્થાન રખી નિત્યામહારે કેવલમ, જે માત્ર ખાવા પીવા માટે જીવે છે, એક જગ્યાએ પડ્યો રહીને બેસો રહે છે. વનસ્પતિઓ નર સત્વ ધર્મ કામ અર્થ વર્જ્ય, એનામાં સત્વ ધર્મ આદિ કાંઈ ગુણો હોતા નથી. આ પ્રકારનું જે વ્યક્તિત્વ છે કે જે એક જગ્યાએ પડ્યો રહે છે, ફક્ત ખોરાકમાં જ રુચિ ધરાવે છે, સાત્વિક ગુણથી રહિત છે, ધર્મ અને અર્થ અને કામ આદિથી રહિત છે. આ પ્રકારનું જેનું વ્યક્તિત્વ છે, માનસિક સ્વભાવ છે, એને વનસ્પતિકાય ગણવામાં આવ્યો છે. ને હવે આપણે આગળનો જે ટોપિક છે, આપણે 7 શારીરિક પ્રકૃતિ, 16 માનસિક પ્રકૃતિ. માનસિક પ્રકૃતિની અંદર 7 સાત્વિક, 6 રાજસી અને 3 તામસિક પ્રકૃતિની ચર્ચા કરી. હવે આપણે એ જોશું કે ભગવત ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કઈ જગ્યાએ પ્રકૃતિનું વર્ણન કરેલું છે, એટલે કે માનવ શરીરની પ્રકૃતિનું વર્ણન કરેલું છે. એના વિશે આપણે જોઈએ તો મારા ધ્યાનમાં આવ્યું તો એક નમ્ર પ્રયાસ કર્યો છે કે ભગવદ ગીતામાં પણ આ પ્રકારનું છે તો લોકો સુધી પહોંચે અને જાણકારી મળે, એટલું આપણે એના વિશે પણ થોડી ચર્ચા કરીશું. ભગવદ ગીતાના 17મા અધ્યાયની અંદર અધ્યાયનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગીઓ અને એક ગુણત્રય વિભાગ 14મો અધ્યાય. આ બંનેની અંદર પ્રકૃતિનું વર્ણન થયેલું આપણે જોવા મળે છે. એમાં એવું કીધું કે આહાર સત્વમપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ, કે દરેક વ્યક્તિને 3 પ્રકારનો ખોરાક હોય છે. ભગવદ ગીતાના મહિમાવતી બંધાના વિવિધ પાસાઓ જોવા મળે છે આપણે. એની અંદર જો આપણે કહીએ તો એ લોકોએ ભગવદ ગીતાની અંદર 11 ટોપિક આપ્યા. કેટલા? એ 11 ટોપિકમાં જો આપણે વ્યવસ્થિતપણે અભ્યાસ કરી અને પછી વ્યક્તિ સાથે એનું સંલગ્ન કરી તો ખ્યાલ આવી જાય કે આ કયા પ્રકારનું આની પ્રકૃતિ છે. ખાસ કરીને માનસિક પ્રકૃતિ ખાસ ખ્યાલ આવી જાય. તો એમાં ખોરાક, બુદ્ધિ, ધાર સહિત ધૃતિ, ધારણા શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ અથવા આનંદ મેળવવાનો માધ્યમ, શ્રદ્ધા, તપ, પૂજા અને યજ્ઞ, દાન, કાર્ય કરવાની એની પદ્ધતિ અને એની પ્રવૃત્તિ. આ 11 પાસાઓને આપણે જાણીએ કે ખ્યાલ આવી જાય કે આનો વ્યક્તિનું કયા પ્રકારનો વ્યક્તિત્વ છે. તો આની બાબતમાં એમાં એક મહત્વનો શ્લોક છે, તો આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રતિ વિવર્ધના. એમ કીધું કે સાત્વિક વૃત્તિનો જે માણસ છે એ કયા પ્રકારનો ખોરાક લે, ભગવદ ગીતામાં 17મા અધ્યાયમાં જણાવેલ છે.
તો રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા આહારા સાત્વિક પ્રિયા, કે રસરૂપ જે આહાર હોય, સ્નિગ્ધ હોય, સ્થિર હોય એટલે કે લાંબો સમય સુધી ટકી શકે એવો સ્નિગ્ધતા વાળો આહાર હોય. હૃદયા એટલે કે મનને ભાવે એવો હોય. આહાર સાત્વિક પ્રિયા, આયુ વધારે, બળ વધારે, સુખની પ્રાપ્તિ કરાવે, આ પ્રકારનો જે જો ખોરાક વ્યક્તિ ખાતો હોય તો સમજવું. એના પરથી આપણે ક્યારે આ સાત્વિક પ્રકૃતિનો વ્યક્તિ છે એના ઉપર એની પ્રકૃતિ પણ આપણે નિર્ધારણ કરી શકીએ છીએ. બીજું છે જે રાજસી વ્યક્તિ છે તો એનો કટુ અમ્લા લવણા તિક્તા ઉષ્ણ વૃક્ષ વિદાહીના આહારા રાજસ ચેષ્ટા દુઃખ શોકામય પ્રદા, એ જે વ્યક્તિ છે એને ખાટા લવણથી અતિ તીક્ષ્ણ અને ઉષ્ણ વિદાય શરીરમાં બળતરા કરનારા એવા આ પ્રકારના જે ખોરાક જે લેતા હોય, અતિ એના પ્રતિ વૃત્તિ હોય તો સમજવું કે રાજસિક પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિ છે. એના ઉપરથી આપણે સહજ નિર્ણય કરી શકીએ આનો સ્વભાવ આ પ્રકારનો છે, આની શારીરિક બંધારણ પણ આ પ્રકારનું. અને અંતમાં તામસિક જે છે, તામસિક સ્વભાવના જે વ્યક્તિ એનો ખોરાક કેવો હોય એમાં પણ એના માટે પણ ભગવદ ગીતાની અંદર બહુ સ્પષ્ટ વાત કરી છે. જે ખોરાક છે અધ કાચો હોય ને એવો ખાય, સ્વાદવિહીન ખોરાક ખાય, દુર્ગંધયુક્ત હોય, વાસી અને કોઈનો એઠો કરેલો હોય એ પ્રકારનો ખોરાક લે, અને અશુદ્ધ હોય આ પ્રકારનો જેમને અનુપ્રિય હોય એને તામસિક પ્રકૃતિનો વ્યક્તિ જાણવો જોઈએ. બુદ્ધિ, તો બુદ્ધિની ચર્ચામાં આપણે એમાં અલગ અલગ અધ્યયન કરીએ કે જુદી જુદી જગ્યાએ આપણે એના વિશેની આપણને જાણકારી મળી છે. તો સાત્વિક બુદ્ધિનો જે માણસ છે એ સત્કાર્યમાં પ્રવૃત્ત હોય, રાજસીનો પોતે ભોગ માટેમાં હોય, તામસિક બુદ્ધિનો જે માણસ છે એ વ્યક્તિ જે છે પોતે એ પ્રકારના ગુણો ધરાવતો હોય. ધારણા શક્તિની પણ એમાં વાત કરેલી છે. જ્ઞાન પોતાનું કેવું છે, અલગ અલગ દેવતાઓ છે એના પ્રતિની શ્રદ્ધા કેવી છે, એનું જ્ઞાન કેવું છે એની પણ ચર્ચા થઈ. સુખ અને આનંદ મેળવવાના માધ્યમ પોતાની શ્રદ્ધા કેવી છે, સાથે સાથે તપની બાબતમાં એમાં ચર્ચા કરી. તો સાત્વિક વૃત્તિનો જે વ્યક્તિ હોય ને એ બ્રહ્મચર્યની સાથે સત્વગુણોની સાથે પોતે તપસ્યા કરતો હોય. રાજસિક વ્યક્તિનો જે વ્યક્તિ છે સમાજમાં માન મળે, મને સન્માન મળે, લોકો જાણે કે હું કંઈક સારા કાર્ય કરું છું, કે તપાદી કરું છું, હોમ હવન કરું છું, કે જપ તપ માળા જપું છું, તો સમાજને કંઈક જોવે આવા જે ભાવથી જે કરતા હોય ને એનું તપ રાજસ તપ કીધું. અને એવી જે માનસિકતા ધરાવનાર વ્યક્તિ હોય તો સમજી જવાનું કાર્ય પ્રકૃતિ આ પ્રકાર છે. અને અર્થપૂર્વક જે કર્મ કરે, પોતે ઘણા આપણે જોતા હોઈએ છીએ દંડવત કરતા હોય છે, શરીરને કષ્ટ આપતા હોય છે, શરીરને અર્થપૂર્વક જે કર્મ કરતા હોય તામસિક દશા હોય. તેથી એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે કે આનું વ્યક્તિત્વ કેવું છે. પૂજા અને દાન, તો 17મા અધ્યાયની અંદર આપણે સ્પષ્ટ જોવામાં આવે કે સાત્વિક બુદ્ધિનો જે વ્યક્તિ છે, સાત્વિક વ્યક્તિ ધરાવનાર વ્યક્તિ પોતે પૂજા અથવા યજ્ઞ કાર્ય તો નિષ્કામ ભાવથી કરતા હોય, એની સાથે ફળની અપેક્ષા બહુ હોતી નથી. જ્યારે રાજસિક પ્રકૃતિના લોકો એ દંભપૂર્વક કરે કે સમાજને દેખાડી દઉં, જોવો જોવો મેં કેવડી મોટી કથા કરી, મેં કેવડો મોટો યજ્ઞ કર્યો, કેવડા મોટા કાર્યો કરે, આ બધું દેખાડવાના જે ભાવથી કરતા હોય સમજી લેવાનું કે આવું વ્યક્તિત્વ છે એ રાજસિક પ્રકારનું વ્યક્તિત્વ, એની પ્રકૃતિ સહજ આપને ખ્યાલ આવી જાય. તામસિક પ્રકૃતિના જે માણસો હોય એ કોઈ પણ જાતના વિધિ વિધાન રહે, કોઈ પણ જાતના દાન ક્રિયાઓ કર્યા વગર આ પ્રકારનું જે દાન આપે એને તામસિક યજ્ઞ અથવા પૂજા વિધિ ગણાવે છે. આ રીતે દાન પણ આ રીતનું હોય કે સાત્વિક વ્યક્તિ જે દાન આપે તો ભાવથી આપે, કોઈ પણ વ્યક્તિને દાન આપે તો એ ભાવપૂર્ણ દાન આપે. રાજસી વ્યક્તિ છે અપેક્ષાથી દાન આપે, હું આમને કઈ આપું છું તો મને ભવિષ્યમાં આનું પાટો પુણ્ય મળશે, એવા અપેક્ષા ભાવથી જે આપતા હોય એને સમજી લેવાનું કે રાજસી એની વૃત્તિ. ત્યારબાદ તામસી વ્યક્તિના જે માણસો હોય તિરસ્કાર પૂર્વક આપે, જે વ્યક્તિને કઈ 5 રૂપિયા આપે તો બીજાને દેખાડે, ઓલી વ્યક્તિને અડધૂત કરે અને બીજાને દેખાડે, પરાણે જેને આપતા હોય, ઉપકાર કરતા હોય, આવા ભાવથી જે આપે તો સમજી લેવાનું કે આ તામસિક પ્રકારની વૃત્તિ ધરાવનાર વ્યક્તિત્વ છે. આ રીતે આપણે એનું કાર્ય પ્રવૃત્તિનું પણ જ્ઞાન મેળવી શકીએ. તો ભગવદ ગીતાનો 14મો અધ્યાય અને 17મા અધ્યાયની અંદર વ્યક્તિની જે માનસિક પ્રકૃતિ છે એનું નિર્ધારણ કેવી રીતે કરી શકાય એનો જો વ્યવસ્થિતપણે અભ્યાસ કરી અને એ પ્રકારનો નિર્ણય કરી તો આપણે ચિકિત્સાની અંદર આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. હવે આગળ એક મહત્વની બાબત છે કે પ્રકૃતિ એ જે છે એ આજના મોડર્ન સમય પ્રમાણે આપણે આધુનિક વિજ્ઞાન પ્રમાણે તમે કોના સાથે સંલગ્ન કરી શકીએ, કોની સાથે કોરિલેટ કરી શકીએ. મેં આના માટે મને જે કાંઈ થોડું ઘણું જ્ઞાન મળ્યું છે
આવે વિદ્યાર્થી સ્ટુડન્ટ કે કોઈ પણ વૈદ્ય તો આગળ એમાં વર્ક કરી અને આગળ વધી શકે. તો આપણે સહજ સ્વભાવ પ્રશ્ન થાય કે તો આપણી આયુર્વેદની જે પ્રકૃતિ છે એને મોડર્ન વિજ્ઞાન પ્રમાણે આપણે લઈ જઈએ તો તેની સાથે એને સંલગ્ન કરી શકીએ. તો આપણે શરીરના ઘણા પ્રકારના સાત ધાતુઓ છે, ત્વચાઓ છે, રક્ત છે, ઘણું બધું છે, એની સાથે કેની સાથે સંલગ્ન કરી છે. તો આ લોહીની અંદર તો ઘણું બધું છે. દાખલા તરીકે આપણું જે લોહી છે 4 ભાગમાં વહેંચાયેલું છે. લાલ રક્તકણો છે, શ્વેતકણો છે. શ્વેતકણોની અંદર ન્યુટ્રોફિલ છે, લિમ્ફોસાઇટ છે, બેઝોફિલ છે, ઇયોસિનોફિલ છે, મોનોસાઇટ છે, પ્લેટલેટ છે, પ્લાઝ્મા છે, સાથે સાથે ઓક્સિજન છે, અંગારવાયુ એટલે કે કાર્બન મોનોક્સાઇડ પણ, ડાયોક્સાઇડ પણ છે, મિનરલ્સ છે, હિમોગ્લોબિન છે. તો આપણે પ્રકૃતિને જો સંલગ્ન આજના સમય પ્રમાણે કરવી તો કઈ સાથે કરાય. તો એના માટેનો એક પ્રયત્ન કરવામાં મેં આ રીતે કર્યો છે. તો મેં વ્યક્તિની પ્રકૃતિને, આયુર્વેદની પ્રકૃતિને આજના સમય પ્રમાણે બ્લડ ગ્રુપ સાથે કોરિલેટ કરી છે. આની માટેના આપણે મને જે મુદ્દાઓ મળ્યા છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. દાખલા તરીકે આયુર્વેદમાં એમ કીધું કે પ્રકૃતિ તો માતા પિતા તરફથી મળે. સ્વાભાવિક છે કે જ્યારે આમાં કીધું કે ગર્ભની સ્થાપના થાય ત્યારે શુક્રના શોણિતનો જે સંયોગ થાય એના દ્વારા એ જે સમયે પ્રકૃતિની નિર્ધારણ થઈ ગયું એ બદલે નહીં અને આજીવન એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય. તો પ્રકૃતિ જો ન બદલતી હોય તો બ્લડ ગ્રુપ પણ બદલતું નથી, જે પણ માતા પિતા દ્વારા જ મળતું હોય છે. બીજું, બ્લડ ગ્રુપ આજીવન બદલે નહીં. આ વ્યક્તિ કોઈ પણ બ્લડ ગ્રુપ 4 જે છે 4 ના 8 ભેદ થયા, 8 માંથી એક વધારાનું 9, બરોબર. તો બ્લડ ગ્રુપ ક્યારે બદલે નહીં તો પ્રકૃતિ પણ ન બદલે, આવું આયુર્વેદ શાસ્ત્ર કહે. બ્લડ ગ્રુપના તો 9 પ્રકાર જોવા મળે છે. અત્યારના સમય પ્રમાણે બ્લડ ગ્રુપ જુઓ તો 9 પ્રકારનું છે. કારણ કે બ્લડ ગ્રુપની શોધ જે છે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક છે કાર્લ લેન્ડસ્ટેનર ને કરી હતી 1901 ની અંદર. તો એને એવું કીધું કે એક વ્યક્તિનું ગુણ છે બીજી વ્યક્તિથી અલગતા ધરાવે છે. તો બ્લડ ગ્રુપના તો 9 પ્રકાર છે. તો અને આપણે તો આયુર્વેદમાં પ્રકૃતિ માત્ર 7 પ્રકારની છે. પરંતુ થોડું આપણે ડીપમાં જઈને વિચારીએ તો આયુર્વેદની પ્રકૃતિઓ 10 થાય. એટલે દાખલા તરીકે વાત, પિત્ત અને કફ. વાત, પિત્ત, વાત, કફ, પિત્ત, કફ, પિત્ત, વાત, કફ, વાત, પિત્ત, કફ, વાત, પિત્ત, કફ. તો એનો મતલબ એ થયો કે હજી એક બ્લડ ગ્રુપ ગોતવાનું બાકી છે વિજ્ઞાન પ્રમાણે. આવો અર્થ કઈ મારી રીતે થઈ શકે એમ. બીજું કે કફ પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિ લાંબુ આયુષ્ય ધરાવે છે. આવું આપણે પણ જોયું. તો અમુક સંશોધનો એવા થયા છે કે એ પોઝિટિવ ધરાવનાર વ્યક્તિ લાંબુ આયુષ્ય ધરાવે છે. આ પ્રકારનું પણ જોવા મળ્યું. અને આયુર્વેદ શાસ્ત્રમાં એવું વાત કરી કે દેશ અને કાળની પ્રકૃતિના બંધારણમાં અસર થાય. આપણે કીધું ને કે પ્રકૃતિ ઉપર ઘણા બધા કારકો પ્રભાવી હોય, જેમ કે માતા પિતાનો આહાર વિહાર એ સમયમાં, એના પંચમહાભૂતની પ્રભુત્વ, એવી રીતે દેશ કાળની અસર પણ પ્રકૃતિ ઉપર થાય. તો શું બ્લડ ગ્રુપ ઉપર પણ આવું બની છે ખરું? તો અમુક સંશોધનો થયા કે ખાસ કરીને ઉત્તરાખંડની અંદર 100 બાળકો જ્યારે જન્મ્યા એ વિસ્તારમાં, તો એ તમામમાંથી 70% એ પોઝિટિવ પ્રકારના બાળકો હતા. એનો મતલબ એ થયો કે દેશકાળની અસર પણ આ પ્રકારમાં જોવા મળતી છે. અને આગળ જોઈએ તો આયુર્વેદ શાસ્ત્ર આપણને એમ કહે કે ત્રિદોષ પ્રકૃતિ દુર્લભ છે. કારણ કે બીજી પ્રકૃતિ જે એનો સ્વભાવવાળી વ્યક્તિ આપણને મળી જાય, પણ ત્રિદોષ ધરાવનારી એટલે કે સમપ્રકૃતિ જેની હોય એ માણસો બહુ ઓછા હોય. તો આજના સમય પ્રમાણે એક બ્લડ ગ્રુપ જે મળી આવ્યું છે એને ગોલ્ડન ગ્રુપ કીધું. કેવું છે? ગોલ્ડન ગ્રુપ. તો ગોલ્ડન ગ્રુપ વિશે એવું કહેવાય કે આખા વિશ્વની અંદર માત્ર ને માત્ર 50 થી 60 લોકો છે એ ગ્રુપ ધરાવનાર, જે આપણી યાનામાં સાથે સંલગ્ન થઈ શકે. અને આગળ વાત એ કરી કે શરીરમાં વાત પિત્ત વધે તો મૂળ પ્રકૃતિ ઉપર કોઈ અસર થતી નથી. શરીરની અંદર છે આપણું શરીર છે, વાત પિત્તમાં કઈ ફેરફાર થાય તો મૂળ પ્રકૃતિ જે છે એમાં ફેરફાર ન થાય. તો આમાં પણ એવું જ છે. દાખલા તરીકે બ્લડ ગ્રુપ છે, શરીરની અંદર યુરિયા યુરિક એસિડ વધી જાય તો કઈ થોડું પ્રભાવિત થાય રક્ત. એ માટે શાસ્ત્રોપાચાર્યોએ પણ આપણે એક ઉદાહરણ આપ્યું છે કે જેમ સર્પ હોય કે વીછી હોય, એ સર્પને એ વિષ એ પોતાને બાંધે નથી કરતા. દાખલા તરીકે વીછી હોય એના શરીરમાં વિષ હોય એને પોતાને અસર ન કરે, એટલે એનામાં વિષ ખરું. એની રીતે આ પ્રકૃતિનું પણ એવું છે. તો આપણી પ્રકૃતિ સાથે સંલગ્નતા
નાનો એવો પ્રયાસ કરેલો છે. અને આગળ આપણે જોશું કે અલગ અલગ પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિઓ છે એને કયા કયા પ્રકારના રોગો થવાની સંભાવના છે. જેમ વાત પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિ છે, પિત્ત પ્રકૃતિ છે, કફ પ્રકૃતિ છે, મિશ્ર પ્રકૃતિ છે. તો આમાં આપણે જોઈએ તો વાત પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિને જે રોગો થાય એની તો પહેલા ચર્ચા કરીએ તો એને ચિંતા થવી, ગભરાટ થવો, એના મૂડમાં ફેરફાર કે અનિદ્રા થઈ જાય, નીંદર ના આવી, સંધિવા છે, વાતરોગ છે, આંતરક છે, તેમ પેરનો દુખાવો થવો, ફ્રોઝન શોલ્ડર છે, હતાશાને લાગવી, સ્નાયુનો દુખાવો, આ પ્રકારના રોગો વાત પ્રકૃતિના લોકોને થવાની શક્યતા વધુ રહે છે. અને પિત્ત પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિને જો વાત કરીએ, તમને માથાનો દુખાવો થવો, ગરદનની સમસ્યા છે, કમળો થઈ આવો, નાભીની અંદર ક્રેમ્પ્સ આવવા, શરીરમાં સોજો એસિડિટી થવો, તેમજ વાળની સમસ્યાઓ થવી કે મૂત્ર વિકાર છે, વારંવાર ઝાડા થઈ આવવા, આ પ્રકારના ની સમસ્યા જે છે એ પિત્ત પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિમાં જોવા મળતું હોય છે. તો એને થવાની શક્યતા બહુ હોય. અને કફ પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિ વિશે જો આપણે જોઈએ તો એમને અસ્થમા છે, સીઓપીડી છે, શ્વાસનળીમાં સોજો આવી જવો, કફજ પ્રમેય થવો. આયુર્વેદ શાસ્ત્રની અંદર 20 પ્રકારના જે પ્રમેય કીધા એમાં 10 પ્રકારના કફ પ્રમેય છે જે સાધ્ય છે, મતલબ મટી શકે. એમાં 6 પ્રકારના જે પ્રમેય કીધા એ પિત્તજ પ્રમેય કીધા, કષ્ટ સાધ્ય છે, અસાધ્ય 4 પ્રકારના છે અને અસાધ્ય કીધા. આ સાથે સાથે ઉધરસ થવી, શરદી છે, મોટાપો. દાખલા તરીકે કફ પર તમે આયુર્વેદ શાસ્ત્રોએ એમ કીધું કે જે વ્યક્તિની પ્રકૃતિ જે પ્રકારની હોય અને જો એને એ પ્રકારનો રોગ થાય તો મટાડવો વગર. દાખલા તરીકે મોટાપો, જો એટલે કે ઓબેસિટી, મોટાપો કોઈ વ્યક્તિને હોય અને એ પ્રકૃતિ કફ પ્રધાન હોય તો એનું વજન ઘટાડવું બહુ અઘરું. પરંતુ વાત પ્રકૃતિના વ્યક્તિને જો આ દોષ થાય એ સહજતાથી મટી જાય. પોતાનો જે એને રિલેટેડ જો રોગ થાય તો એ ઘડીકમાં કંટ્રોલ ન થાય, મતલબ અસાધ્ય બને. જ્યારે એની વિપરીત પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિને રોગ થાય ત્યારે સહજતાથી સાધ્ય બનતો હોય છે. અને આપણે આ જે ચર્ચા કરી અત્યાર સુધીમાં તો એના સંદર્ભ ગ્રંથો કયા ગ્રંથોની અંદર પ્રકૃતિ નિર્ધારણની ચર્ચા કરવામાં આવી છે એ બાબતની વાત કરું તો સુશ્રુત સંહિતા તો મુખ્ય છે, ચરક સંહિતા એની અંદર છે, અષ્ટાંગ હૃદય છે, વેદ સંહિતાની અંદર કઈક આચાર્યએ કઈક અલગ રીતે આપ્યું છે. દરેક પ્રકૃતિને 7 ભેદથી વિભાજિત કર્યા છે. કાશ્યપ સંહિતામાં પણ જોવા મળે છે, ભાવ પ્રકાશ છે, અષ્ટાંગ હૃદયમાં પણ આપણને ભગવદ ગીતાની વાત તો આપણે કરી ગયા એમાં પણ આપણને જોવામાં મળતું હોય છે. સાથે સાથે આપણે એ જોઈ આ પ્રકૃતિ પરીક્ષણ જે છે મહત્વ તો આપણે તો કીધું. ઘણા વ્યક્તિને એમ હોય કે આ પ્રકૃતિ પરીક્ષણ મારે પણ કરાવવું છે તો એના માટે ઘણી બધી એપ્લિકેશનો આપણને મળે છે, બજારમાં છે. એમાં ભુજથી જે છે ડોક્ટર અંતાણી સાહેબ એમને પોતે એક એપ્લિકેશન બનાવી છે. અમે પણ એક એપ્લિકેશન આપી છે અને ગુજરાત આપણા ભારત સરકાર આયુષ દ્વારા પણ એક સુંદર મજાની એપ્લિકેશન છે જેના દ્વારા આપણે પોતાની પ્રકૃતિનું નિર્ધારણ કરી શકીએ. અમે જે નિર્માણ કરી છે એની અંદર માત્ર 36 પ્રશ્નો જ આપ્યા છે. 36 પ્રશ્નોનું એક ફિલેબલ ફોર્મ હોય, ફોર્મ તમે ભરો અને મોકલાવો એટલે તમને પ્રકૃતિનું નિર્ધારણ થઈ જતું હોય. તો આ હતું આપણું પ્રકૃતિ પરીક્ષણ વિશેની વિધિ. આપ લોકોએ ખૂબ શાંતિપૂર્વક ધ્યાન દઈને સાંભળો તો એના માટે ખૂબ હૃદયપૂર્વક આપ લોકોનો આભાર માની અને મારા વક્તવ્યને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ, નમસ્કાર, જય ભારત, જય ધર્મ. જય ભારત, જય ભારત. સરસ રહ્યું વક્તવ્ય. વૈદ્યશ્રી કિરટસિંહ ઝાલા સાહેબે આજે આયુર્વેદ મુજબ પોતાની પ્રકૃતિને ઓળખો. એમણે ઝાલા સાહેબે માનસિક પ્રકૃતિ 16 પ્રકારની વર્ણવી વક્તવ્ય આપ્યું. 7 પ્રકારની શારીરિક પ્રકૃતિ, 7 અને 16 પ્રકારની માનસિક. અને એ સિવાય ગીતાનો રેફરન્સ આપીને સાત્વિક, રાજસિક અને તામસિક પ્રકૃતિ વિશે પણ માહિતી આપી. બ્લડ અને આધુનિક જે છે એની સાથે પણ પ્રકૃતિને સરખાવી આધુનિક વિજ્ઞાન સાથે. અને કિરાટસિંહ ઝાલા સાહેબે પણ પ્રકૃતિ ઓળખવા માટે 36 પ્રશ્નોની પ્રશ્નાવલી તૈયાર કરેલ છે અને એ પ્રશ્નાવલી દ્વારા પણ પોતાની પ્રકૃતિ વિશે માહિતી મળી શકે છે. અને પ્રકૃતિ અનુસાર રોગો થતા હોય છે, પ્રકૃતિ અનુસાર આહાર વિહારને અને એની સારવાર પણ થતી હોય છે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબે પણ એક વેબિનાર નંબર 779માં પોતાની પ્રકૃતિને
ઓળખો નામનો એક વેબિનાર આપેલ, તેમાં પણ પ્રકૃતિ વિશે ચર્ચા થયેલ 7 પ્રકારની પ્રકૃતિ વિશે. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે પ્રકૃતિ વિશે આજના વક્તવ્ય વિશે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય મંત્રી કિરાતસિંહ ઝાલા સાહેબે પ્રકૃતિ વિશે બહુ ઊંડો અભ્યાસ કર્યો છે એ આજે એમના વક્તવ્યમાં દેખાઈ આવ્યું. એમણે જે મનો પ્રકૃતિની વાતો કરી, જે 7, 6 અને 3, આનો ટૂંકમાં જો સાર આપણે સમજીએ, કારણ કે ઝાલા સાહેબે ગીતાના 17મા અધ્યાયના 8, 9, 10નો શ્લોકના સંદર્ભો પણ આપણને આપ્યા. અને ટૂંકમાં આપણે જો એને સમજવું હોય તો જેવો ખાવ અન્ન તેવું થાય મન. અને સંસ્કૃતમાં એવું કીધું છે, મનના આધારે મનુષ્યની પ્રકૃતિ નિર્ધારિત થાય છે. મન એવ મનુષ્યાણામ. હવે આજે મને એક નવી વાત એમણે જે મૂકી કે સંશોધન અને બ્લડની સાથે એમને જે કોરિલેટ કરીને કર્યું, બહુ સારો પ્રયત્ન રહ્યો. પણ આ વાત આપણા શાસ્ત્રમાં પ્રકૃતિના વિષયમાં ઊંડાણથી, જેવી રીતના શારીરિક પ્રકૃતિ બતાવી, જે શુક્ર અને રજના બંધારણમાં બતાવી છે, મનોભાવ જે છે એ DNA માં આવેલ આપણા વારસામાં આપણા પિતૃઓએ એટલે આપણા ફોરફાધરોએ જે આપ્યું છે એ પણ એનું જ બંધારણ સીમિત રીતે આપણને ઉતરતું આવે છે. હવે જે બ્લડ ગ્રુપની વાત કરી, તો આમ તો મારે ન કહેવું જોઈએ, પણ ઝાલા સાહેબની અનુમતિ હશે એવું માનીને હું જે બ્લડ ગ્રુપનું એમણે જે કીધું એના માટે પણ શાસ્ત્રીય સંદર્ભ આપવા માંગુ છું. જેવી રીતના શારીરિક પ્રકૃતિ અને મનોભાવ પ્રકૃતિ બતાવી છે, એવી રીતના શાસ્ત્રમાં જાત શરીર પ્રકૃતિ બતાવી છે. હવે જાત શરીર જે શબ્દ વાપર્યો છે ને, એમાં તન અને મન બંનેને ઉદ્ભવ અને એનું બંધારણ કરતું એક આખું અલગ ચક્ર આપણને આપ્યું છે. એમાં 6 છે. એક જાતિ પ્રસક્તતા, એટલે માતા પિતાની જાતિ પ્રસક્તતા. બીજું કુલ પ્રસક્તતા. હવે લવ મેરેજ કરે પણ કુળમાં સંતાનમાં જો નર બાળક આવે તો પિતાના પૈતૃક ગુણોનું પ્રાદુર્ભાવ વધારે હોય, અને જો માતાના એટલે સ્ત્રી બાળક જન્મે તો માતાના માતૃક પરિવારના, ભલે લવ મેરેજ હોય પણ એના ગુણોનું અંદર સંચન થાય, એટલે કુલ પ્રસક્તતા. પછી દેશાનુપાતિની, જે દેશમાં એક નવું સંશોધન પણ અત્યારે થયું છે કે ભારત જેવા દેશમાં, ઇન્ડિયામાં નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયાની વ્યક્તિ જો લવ મેરેજ કરે તો પણ એના ઉત્તરોત્તર સંતાનમાં અલગ અલગ તફાવત જોવા મળે છે. પછી કાલાનુપાતી, હવે વિપરીત કાળ ચાલતો હોય અને જો ગર્ભ રહ્યો તો કાલાનુપાતી પણ અસર અહીંયા બતાવે છે. વહુનુપાતી, હવે અહીંયા જે છે એ સમય છે, એ સમયની સાથે, કે જે સમયે એક પ્લાનિંગ કહીએ કે એક આયોજન ગોઠવાતું હોય, એ સમયની પણ એટલી જ અગત્ય. એટલે તો આપણા ઋષિ મુનિઓએ ગર્ભ ધારણ કરવા માટેના તિથિ નક્ષત્ર ને બધું જ આપણને આપેલું છે. પ્રત્યાગ
નિર્ધારિત, આખું શરીર જે છે એ આત્મનિર્ધારિત છે. આત્માની આપણે બધા જ જાણીએ છીએ કે આત્મ અભેદ્ય અને સનાતન સતત પ્રાણમય છે. દેહ શરીર પ્રાણમય નથી. આ આત્માના બંધારણ જે છે એ સેલ્યુલર લેવલે કામ કરે છે. અને જે બ્લડ ગ્રુપની જે સાહેબે વાત કરી, તો જે ગોલ્ડન ગ્રુપની એમણે વાત કરી એ નવા વિજ્ઞાનના સંશોધનના ભાગ રૂપે છે. પણ આપણામાં જે પ્રકૃતિ બતાવી છે એ પ્રકૃતિમાં જે દિવ્ય ચેતના તરફ વરેલી વ્યક્તિઓ જે છે, જેની અંદર આઈક્યુ લેવલ અને એમના મનોભાવોનું લેવલ, જેને આપણે કહીએ કે માણસનું મન જે છે એ મગજ દ્વારા નિયંત્રિત ચાલે છે. અને એ અત્યાર સુધીના સંશોધનમાં એવું કહેવાયું છે કે હાર્ડલી બહુ જવલ્ય કોક માણસે 12 અને 15% વચ્ચે પોતાના મગજ અને મનને ઉપયોગ કર્યો છે. જ્યારે એનાથી આગળ આપણા દિવ્ય ચેતનામય ઋષિ મુનિઓ, શાસ્ત્રોમાં જે બધા સંતો મહાત્માઓની જે વાત કરીએ એ બધા એનાથી આગળ છે, પણ એનું કોઈએ હજી સુધી આપણને પૃથ્થકરણ બતાવ્યું નથી. તો આ પણ એક પ્રકૃતિના બંધારણનું એક પાસું જે મારે ધ્યાનમાં લાવવું હતું. બ્લડ ગ્રુપ, વાત સાચી, જેમ બ્લડ ગ્રુપ બદલાતું નથી, એ પ્રકૃતિ બદલાતી નથી. પણ મારા અગાઉના વેબિનારમાં પણ મેં કહ્યું હતું કે અંતિમ સમયે, આ બહુ સ્પષ્ટ કહું, અંતિમ સમયે જે વેગોની ધારણા તમે દબાવીને રાખી છે એ જ્યારે દેહ છોડે છે ત્યારે એ બંધારણ બીજા જન્મમાં બંધારણની પ્રકૃતિનું વિષાંતર થઈ અને એક નવી પ્રકૃતિ સાથે બાળક જન્મે. એટલે તામસી વાળો જો ધીમે ધીમે મન કંટ્રોલ કરતો સાત્વિક તરફ વર્યો હોય અને અંત સમયે એ સાત્વિક તરફ રહ્યો હોય, તો સાત્વિક થી એને કાં તો સાત્વિક થી શરૂ થાય અથવા તો રાજસિક થી શરૂ થાય અથવા તો સત્વ તરફ સીધો પરમારો એનો નવો જન્મ આવે. એટલે જ આપણા શાસ્ત્રમાં આ સ્પષ્ટ વાત કીધી છે કે જન્મ જન્મના સાથ અને જન્મ જન્મના દેહ એ આપણા વારસામાં 7 પેઢી સુધી જીવંત રહે છે. એ વાત સ્પષ્ટ આપણા શાસ્ત્રને માન્ય, અને હું તો બહુ શાસ્ત્રનો હિમાયતી છું, એટલે માફ કરીને ઝાલા સાહેબને કહું કે કદાચ કંઈક વધારે કહેવાયું હોય, પણ આપણા શાસ્ત્રમાં જે આપ્યું છે ને, હજી એનું 5-10%, 15% સંશોધનમાં છે. 85% તો હજી દ્રષ્ટિ પણ નથી પડી. એટલે આ વાત મારે જે મૂકવી હતી એ મેં કીધી. પુનઃ ઝાલા સાહેબને નમ્ર અરજ સાથે વિરામ લઉં. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વિદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો આભાર. સરસ. કિરાટસિંહ ઝાલા સાહેબે પણ સરસ વક્તવ્ય આપ્યું. સરસ રહ્યું. પ્રકૃતિ, આયુર્વેદ મુજબ પોતાની પ્રકૃતિને જાણો. સરસ સરસ. આભાર કિરાટસિંહ ઝાલા સાહેબ. ઝાલા